તો સીધા આપણે હવે લેક્ચરમાં આવી જઈએ. એક વખત જય હિન્દ લખી નાખજો એટલે આપણા લેક્ચરનું રણસિંગુ આપણે ફૂકી નાખીએ. જ્યાં સુધી મને યાદ છે ત્યાં સુધી આપણે વિનોદીની નીલકંઠ ભણવાના હતા. હે ને? યસ, વિનોદીની નીલકંઠ ભણવાના હતા. લાસ્ટ આપણે ભણ્યા હતા ઈશ્વર પેટલીકર, લોહીની સગાઈ. અને લોહીની સગાઈ ઈશ્વર પેટલીકરને લાસ્ટ લેક્ચર આપણે વાત કરી દીધેલી છે. ઓકે, તો હવે શું કરવાનું છે? તો કે હવે મિત્રો આપણે વિનોદીની નીલકંઠ જે છે, વિનોદીની નીલકંઠને આપણે ભણવાના છે. ફરી એક વખત કહીશ, જે છોકરાઓ જોડાયા છો તમારા વિદ્યાર્થી મિત્રો સુધી સેશનને શેર કરી દેજો, એક વખત લાઈક કરી દેજો, એટલે આપણું સેશન આગળ વધે. ચલો, ઓકે સાહેબ, શું કામ યાદ રાખીશું વિનોદીની નીલકંઠને? શું કામ યાદ રાખીશું? એમની કોઈ એક એવી કૃતિ ખરી કે જે તમને ખૂબ પસંદ હોય? કોઈ એક જ કૃતિ તમને પૂછી છે સાહેબ, કોઈ એક કૃતિ વિનોદીની નીલકંઠની જે તમને પર્સનલી ખૂબ પસંદ હોય અને એ તમારા વિદ્યાર્થી મિત્રને કોઈને કહેવી સાહેબ આની આ કૃતિ છે ને એટલે તોડી નાખે એવી, બરાબર, આને કોઈ ન પહોંચી શકે એવી કોઈ કૃતિ તમને જાણમાં આવતી હોય તો તમે જણાવશો. ચલો, નહીં, કોઈ નહીં. જય હિન્દ. ઓકે, વેરી ગુડ. હા દોસ્તો, વિનોદીની નીલકંઠ અને કુંદનિકા કાપડિયા બંને બહુ અલગ છે. 7 પગલા આસમાનમાં કુંદનિકા બેનની છે, વિનોદીની નીલકંઠ છે. રાઈટ? આ કોણ છે? આગળ આપણે બહુ મોટા એવા 2 સાહિત્યકારો ભણી ગયા દોસ્તો. એમાં એક સાહિત્યકારનું નામ શું હતું? એક સાહિત્યકારનું નામ હતું રમણલાલ નીલકંઠ. કોણ હતા દોસ્તો? રમણલાલ નીલકંઠ. અને એ રમણલાલ નીલકંઠના વિવાહ કોની સાથે થયા હતા? તો કે સાહેબ એમના વિવાહ જે છે એ વિવાહ થયા હતા, તો વિનોદીની નીલકંઠ છે ને એ એમની પુત્રી છે વિદ્યાગૌરી નીલકંઠ, કે જેને આપણા પ્રથમ ગ્રેજ્યુએટ કહીએ છીએ. એ વિદ્યાગૌરી નીલકંઠ સાથે તેમના વિવાહ થાય છે, એમને ત્યાં સંતાન થાય છે દોસ્તો. સંતાનનું નામ શું છે? એનું નામ છે વિનોદીની નીલકંઠ. શું નામ છે? વિનોદીની નીલકંઠ. બરાબર. તો કદાચ માતૃ પિતૃનો જે સંબંધ છે એ પૂછી જાય, કારણ કે બંને તમને ખબર છે કે ક્યાંક ને ક્યાંક સાહિત્ય જગત સાથે જોડાયેલા છે અને સાહિત્ય જગતમાં કરેલું ખેડાણ છે. સાહેબ વિનોદીની નીલકંઠનો જન્મ ક્યાં થાય છે? અમદાવાદ ખાતે જન્મે, ઈસવીસન 1960 પૂરું નામ વિનોદીની રમણલાલ નીલકંઠ. વિનોદીની રમણલાલ નીલકંઠ. પિતા હતો કે રમણલાલ નીલકંઠ, માતા હતો કે વિદ્યાગૌરી નીલકંઠ. ક્યારે જન્મ થયો છે? જન્મ થયો છે ઈસવીસન 1907 સાલમાં. 1907 સાલમાં તેઓનો જન્મ ક્યાં થયો છે? તેઓનો જન્મ અમદાવાદ મુકામે થયો છે. અમદાવાદ ખાતે થયો છે. ક્યાં થયો છે દોસ્તો? અમદાવાદ ખાતે તેઓનો જન્મ થયો છે. કોનો જન્મ થયો છે? વિદ્યાગૌરી નીલકંઠ અને રમણભાઈ નીલકંઠને ત્યાં તેની પુત્રી વિનોદીની નીલકંઠનો જન્મ થયો છે. કાંઈ આમાં આગુ પાછું થવાની જરૂર છે? રાઈટ? ક્યાંય આગુ પાછું જવાની જરૂર નથી. સાહેબ ઘણી બધી લખાણ શૈલીઓ જે છે એમાં આમની લખાણ શૈલી જે છે એ લખાણ શૈલી અલગ. બરાબર? કટાર લેખક જો કરનાર કોઈ એક મહિલા હોય ને, કટારો લખતા, કટાર લેખન કરનારી જો કોઈ પ્રથમ મહિલા ગુજરાતની પ્રથમ મહિલા સાક્ષર ગણવામાં આવતી હોય ને દોસ્તો, તો એ છે વિનોદીની નીલકંઠ. રાઈટ? હવે મોરના ઈંડા ચીતરવા ન પડે, બરાબર ને? કારણ કે પિતા પાસે એટલું મોટું જ્ઞાન અને સાહિત્ય જગતનો આપણે એમ કહીશું કે ભાઈ એ સાક્ષાત્કાર છે. રાઈટ? હવે એની પુત્રી જે છે, એની પુત્રી પિતાએ ચીંધેલા રસ્તે જ જવાની છે. રાઈટ? દોસ્તો વિનોદીની નીલકંઠ જે છે એ બાળ સાહિત્યકાર તરીકે જાણીતા છે. રાઈટ? ઓકે, વિનોદીની નીલકંઠ શું કરતા? બાળ સાહિત્યકાર જે લખતા. ડન? હવે હજી એક સંબંધ તમને કહું, બીજો સંબંધ કદાચ તમને ન ખબર હોય. યસ, પુત્રવધુ મહિપતરામ રૂપરામ નીલકંઠના પુત્રવધુ. અચ્છા, ઓકે, અહીંયા સુધી પહોંચ્યા તમે. કઈ વાંધો નહીં, હું તમને કહું. જો
પહેલા આવશે મહિપતરામ રૂપરામ, રાઈટ? મહિપતરામ રૂપરામ લખવાનું. પેલું નામ શું લખવાનું? મહિપતરામ રૂપરામ. મહિપતરામ રૂપરામ નીલકંઠ, બરાબર ને? હજી નામ લાંબુ કરવું હોય તો રમણલાલ મહિપતરામ રૂપરામ નીલકંઠ, બરાબર ને? હજી લાંબુ કરવું હોય તો વિનોદિની રમણલાલ મહિપતરામ રૂપરામ નીલકંઠ. સમજાય છે? આટલું લાંબુ થઈ શકે. મતલબ કે ચારે ચાર પેઢી જે છે એ ચારે ચાર પેઢીને તમે જાણી શકો છો, બરાબર ને? યસ, પૌત્ર વધુ ન થાય, પુત્રી પૌત્રી થશે. શું થશે દોસ્તો? પૌત્રી થશે. રમણલાલ નીલકંઠના પુત્રી, મહિપતરામ રૂપરામ નીલકંઠના પૌત્રી, વિદ્યાગૌરી નીલકંઠ પાસેથી મળેલું તર્ક જ્ઞાન અને તત્વ જ્ઞાન, રાઈટ? અને એટલા જ માટે વિદ્યાગૌરી નીલકંઠને આપણે ગુજરાતના પ્રથમ ગુજરાતી સ્નાતક તરીકે ઓળખીએ છીએ. એની પાસેથી પણ મળેલું જ્ઞાન હશે. ઈસવીસન 1940 થી લઈ ઈસવીસન 1987 સુધી દોસ્તો ગુજરાત સમાચાર છે એમાં એક કટાર આવતી, અને એ કટારનું નામ છે ઘર ઘરની જ્યોતિ. કઈ કટાર આવતી? ઘર ઘરની જ્યોતિ, બરાબર? 1, 2, 3, 4 વર્ષ પૂરતી નહીં, કેટલા વર્ષો સુધી તમે જોઈ શકો છો. ઇન ધ યર ઓફ 1940, ઈસવીસન 1940 થી ચાલુ કરી 9મા જન્મ, એટલે જન્મથી બહુ વધુ દૂર નથી એમની પાસે, જે 7મા જન્મ, એટલે 7 થી લઈને 17, 17 થી 27, 27 થી 37, 30, અને ઉપર બીજા 3, 33 વર્ષની ઉંમરથી ગુજરાત સમાચારની કટાર ઘર ઘરની જ્યોતિ લખવાની શરૂઆત કરી 47 વર્ષ સુધી. ઈસવીસન 1987 સુધી તેઓએ આ કામ જે છે એ કામ કર્યું હતું. કેમાં લખતા દોસ્તો? ગુજરાત સમાચારમાં. અને એ ગુજરાત સમાચારમાં શું લખતા? ગુજરાત સમાચારમાં તેઓ કટાર લખતા. સાહેબ, આ કટાર કઈ હતી? કઈ કટાર લખતા હતા? ઘર ઘરની જ્યોતિ. શું લખતા દોસ્તો? ઘર ઘરની જ્યોતિ. સમજાય છે? તો ઘર ઘરની જ્યોતિ નામની કટાર ગુજરાત સમાચારમાં કોણ લખતું એમ પૂછાય તો તમારે કહેવાનું છે વિનોદિની નીલકંઠ, જે વિદ્યાગૌરી નીલકંઠ અને રમણલાલ નીલકંઠના પુત્રી છે, અને મહિપતરામ રૂપરામ નીલકંઠના પૌત્રી છે, તેઓ લખતા હતા, રાઈટ? નિબંધ છે, નવલિકા છે, બાળ સાહિત્યકાર તરીકે તેઓ ફેમસ બન્યા હતા, બરાબર? અને ઘણું બધું સારું લખ્યું છે. એટલે સીધા આપણે ક્યાં આવી જવાના છીએ? સીધા એમની કૃતિ પર આવી જવાનું છે. એમાં વિનિતા વિશ્રામ નામની સંસ્થા જે છે એ સંસ્થા તેઓએ ચાલુ કરી હતી. કેના માટે ખબર છે? સ્ત્રી શિક્ષણ માટે. તો એટલા માટે આ વ્યક્તિને ભણવું પડે છે. આપણે સ્ત્રી સાક્ષર ભણ્યા, બરાબર, પણ સ્ત્રીના શિક્ષણ માટે એની પુત્રીએ કામ કર્યું. સ્ત્રી શિક્ષણ માટે એમની પુત્રીએ કામ કર્યું. એક સંસ્થાની સ્થાપના કરી દોસ્તો. આ સંસ્થા પૂછાય ને ચક્કર ખાઈને પડી જાવ બધા, બરાબર ને? એનું નામ છે વિનિતા વિશ્રામ. કયું છે દોસ્તો? વિનિતા વિશ્રામ. તો વિનિતા વિશ્રામ નામની સંસ્થા કોના દ્વારા સ્થાપવામાં આવી હતી? તો યાદ રાખવાનું છે વિદ્યાગૌરી નીલકંઠના પુત્રી વિનોદિની નીલકંઠ દ્વારા. કોના દ્વારા? વિનોદિની નીલકંઠ દ્વારા. તેમની કૃતિઓની વાત કરીએ તો કૃતિઓમાં કદલી વન બહુ મહત્વનું છે, દિલ દરિયાના મોતી બહુ મહત્વનું છે. બહુ મહત્વની વાત છે અંગુલીનો સ્પર્શ. કેનો સ્પર્શ? અંગુલીનો સ્પર્શ. ઘર ઘરની જ્યોતિ, શિશુ રંજના, મહેંદીની મંજૂરી, બરાબર? ત્યારબાદ બાળકોની દુનિયા, બાળ સુરક્ષા, રાઈટ? પછી સૌરાષ્ટ્રની રસધાર છે એવી રીતના રસદ્વાર એમને લખેલી છે, બરાબર? પછી સફરચંદ તો કે તેઓએ લખેલી છે. ઘરનો વહીવટ તેઓએ લખેલી છે. ગુજરાતી અટકોનો ઇતિહાસ, રાઈટ? તમને કહેતા કઈ અટક તારી? સી હત્યા, જો કદાચ માલધારી ભેગા થાય તેમ પૂછે, રાઈટ? તો એ ગુજરાતની અટકોનો ઇતિહાસ આમને લખેલો છે. સુખની સિદ્ધિઓ લખેલી છે. અને એક બહુ મહત્વની વાત તમારે બહુ વાંચવાનું હોય છે, એની છે સમાજ વિદ્યા. હા છે, અમારે સમાજ વિદ્યા બહુ વાંચવાનું થાય. તો સમાજ વિદ્યા નામની રચના કોની છે? વિનોદિની નીલકંઠની છે, રાઈટ? હવે સીધા કેમ આવી જવાનું છે? આપણે એમની કૃતિમાં આવી જવાનું છે. કોની કૃતિ છે? વિનોદિની નીલકંઠની કૃતિ છે. સૌથી પહેલી કૃતિ જે તમને યાદ રહી ગઈ હતી એ કયું હતું? કે સાહેબ બોલી કટાર લખતા હતા ને ત્યાંથી શરૂઆત કરી જોઈએ, કારણ કે એ અમને તરત યાદ રહી જાય.
રાઈટ? અને કટાર કઈ લખતા? ઘર ઘરની જ્યોતિ લખતા. કઈ લખતા? ઘર ઘરની જ્યોતિ. રાઈટ? તો ઘર ઘરની જ્યોતિ નામની કટાર કોણ લખતા? વિનોદિની નીલકંઠ લખતા હતા. અંગુલીનો સ્પર્શ, મને આ બહુ ગમ્યું. અંગુલીનો સ્પર્શ જે છે એ એમની રચના છે. અંગુલીનો સ્પર્શ આ એમની રચના છે. સૌથી પહેલી જે કૃતિ કીધી હતી અને એ છે કદલીવન. બહુ પૂછાય છે, રાઈટ? એ કદલીવન કોને લખેલી છે? કદલીવન પણ વિનોદિની નીલકંઠે લખેલી છે. ફરી એક વખત, ઘર ઘરની જ્યોતિ, અંગુલીનો સ્પર્શ અને કદલીવન. આરસી ની ભીતર, રાઈટ? આરસી ની ભીતર, બરાબર. ત્યારબાદ કરપાસી, દિલ દરિયાના મોતી, ઘર ઘરની જ્યોતિ, દિલ દરિયાના મોતી, ઘર ઘરની જ્યોતિ, દિલ દરિયાના મોતી અને મહેંદીની મજૂરી, દિલ દરિયાના મોતી. હે ને? આ તો યાદ રહી જાય ને. દિલ દરિયાના મોતી, ઘર ઘરની જ્યોતિ. સમજાય? પ્રાસમાં છે એટલા માટે. મહેંદીની મજૂરી, મહેંદીની મંજૂરી. ફરી એક વખત, ઘર ઘરની જ્યોતિ, અંગુલી સ્પર્શ, કડલીવન, દિલ દરિયાના મોતી અને મહેંદીની મંજૂરી. આ 5 મુખ્ય છે. હજી સાહેબ એવું નથી કે આની સિવાય પૂછાય નહીં. બાળકો બહુ વાલા હતા ને એટલે શિશુ રંજના લખેલું છે. શું લખેલું છે? શિશુ રંજના. બાળકોની દુનિયામાં, બાળ સુરક્ષા, આ બધી રચના એમની છે. બાળકોની દુનિયામાં. શિશુ રંજના, રાઈટ? બાળકોની દુનિયામાં શિશુ રંજના, બાળકોની દુનિયામાં શિશુ રંજના અને બાળ સુરક્ષા. આટલું યાદ રાખવાનું છે. બાળ સાહિત્ય, બાળ સુરક્ષા એ કોને લખેલી છે? વિનોદિની નીલકંઠે લખેલી છે. બસ આટલા મેઇન યાદ છે, યાદ રાખવા જેવા છે. બાકી તો છે ઘણા બધા છે. તમે એમ કહેશો કે સાહેબ ને બધા કરાવો, તો બધા તમને કહીશ. મને કોઈ વાંધો છે, મને કોઈ ઇસ્યુ છે નહીં, બરાબર? રસદ્વાર યાદ રાખેલી, બરાબર? પછી સફરચંદ યાદ રાખેલી અને ઘરનો વહીવટ યાદ રાખેલી. રસદાર, સફરચંદ, ઘરનો વહીવટ, રાઈટ? આ બધી રચનાઓ એમની છે. ઓકે. અને ગુજરાતના અટકનો ઇતિહાસ લખી નાખીએ આપણે. ગુજરાતના અટકનો ઇતિહાસ. બસ. ચલો. દોસ્તો યાદ રાખજો એક વાત કે કનુપ્રિયા, કદાચ કનુપ્રિયા હોઈ શકે, બરાબર? પછી ઘણા નામો એવા હોય. ઇફ યુ આર સર્ચિંગ ફોર સુંદરી, રાઈટ? she is pretend to be સુંદરી, but when you will realize the guy will be સુંદરો, બરાબર? અને એટલા માટે લપસી ન જવું, ધ્યાન દેવું. ઓકે, ચલો. એટલે કે ઘણાને હે ને ભગવાને ભૂલ કરી નાખી હોય, એને એ જ બનાવવાની જરૂર હોય, પણ હવે બની નું એટલે એના પછી લખણો એ રીતના થઈ ગયા. સમજાણું? એટલે આપણા તો નથી એવા, એટલે આપણે થોડુંક દૂર રહેવાનું, બરાબર ને? ચલો. ઓકે, ચાલો. તો દોસ્તો આને સાહેબ યાદ રખાઈ દો ને, બરાબર? આપણે બીજાની વાત જ નથી કરવા આવ્યા, આપણે આપણી જ વાત કરવા આવ્યા છીએ, બરાબર? કે ઘર ઘરની જ્યોતિ, અંગુલીનો સ્પર્શ, કડલીવન, દિલ દરિયાના મોતી, મહેંદીની મંજૂરી, બાળકોની દુનિયામાં શિશુ રંજના, રાઈટ? ઓકે. પછી બાળ સુરક્ષા, પછી રસદાર, પછી સફરચંદ, પછી ઘરનો વહીવટ, પછી ગુજરાતની અટકનો ઇતિહાસ. ચલો દોસ્તો, એક સફરચંદ નામનો વ્યક્તિ હતો. કયો વ્યક્તિ હતો? સફરચંદ નામનો વ્યક્તિ. અને સફરચંદ નામના વ્યક્તિની હગાઈ નક્કી થઈ, રાઈટ?
સગાઈમાં સૌથી પહેલી વાત લોકો નોર્મલી શું જોતા હોય ખબર છે? સગાઈમાં સૌથી પહેલી વાત લોકો અટક જોતા હોય છે. સમજાય છે? અટક જોતા હોય, અટક ઉપર પાછી કોક કઈક થોડીક અઘરી અટક લાગે ને એટલે કે ભાઈ આ અટક આપણામાં આવે કે નહીં. સમજાય છે? એટલે સફરચંદની હગાઈ નક્કી થઈ હતી, અટક નક્કી થતી હોય, અટક જોવાતી હોય. અટકમાં સફરચંદને જે તે સામેવાળા પાત્રની કઈક અટક આવી અને એ અટક જે છે અટક પૂછવામાં આવી. લાઈક કરવાનું બાકી કરી દેજો. 239 જણા જોવે છે અને 211 લાઈક છે. રાઈટ? એટલે એને શું ખોલ્યું તો કે અટકનો ઇતિહાસ કાઢો જોઈએ ભાઈ. એટલે ગુજરાતના અટકનો ઇતિહાસ હતો. એ ગુજરાતના અટકોનો ઇતિહાસ ચેક કર્યો. પછી કે મંગુ આપણામાં જ આવે. બરાબર? એટલે હવે તો સેટ થઈ ગયું છે. હવે મંગુ ભેગું પૈણી જ નાખવાનું થાય છે ને. રાઈટ? હવે મંગુ ભેગું એને પૈણી જ નાખવાનું થાય છે. સમજજો આખી વાતને. સરસ એવી વાત છે, જાણવા જેવી છે. અને હગાઈની વાત આવે એટલે તમે અમથા હરખાવ હોજ. બરાબર? ચાલો, તો અટકનો ઇતિહાસ પેલા કાઢ્યો. ભાઈ આ અટક તો આપણામાં આવે. તો કે આપણને કોઈ વાંધો છે નહીં. અને ઓલી બેન રાહ જોઈને બેઠી હતી કે જો ભાઈ તમે એક વખત જોવું હોય જોઈ લ્યો. સફરચંદ ને કીધું સફરચંદ તમે એકવાર જોઈ લ્યો, પછી કેતા નહીં હું રાહ જોઈને બેઠી હું. પછી તમે કહો તમે મંજૂરી આપો તો મહેંદી મૂકું. બરાબર? કારણ કે એકવાર તારા નામની મહેંદી મૂકે કે પૂરા પછી પૂરું થઈ ગયું. તમે રાહ જોઈને હું રાહ જોઈને બેઠીશ કાંઈ વાંધો નહીં. તમે તાર હજી 2 જગ્યાએ જોવરાઈ લ્યો અને પછી તમે મને કહેજો. રાઈટ? કે આ કઢાઈ નહીં. એટલે કે ના 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 કાંઈ વાંધો નહીં, મહેંદીની મંજૂરી આપી દેવામાં આવે. રાઈટ? એટલે જે ઓલી મંગુ હતી, રાઈટ, મંગુને કહી દીધું કાંઈ વાંધો નહીં, મહેંદી મૂકી દો. એટલે મહેંદીની મંજૂરી મળી. મહેંદીની મંજૂરી મળી દોસ્તો. એટલે હાથમાં મુકાણી શું? હાથમાં મુકાણી મહેંદી. રાઈટ? હાથમાં મુકાણી મહેંદી. અને દોસ્તો જેવી મહેંદીની મંજૂરી મળી, હકીકતમાં શું હતું ખબર છે? હવે આજે જેની ભેગું મંગુ ભેગું હગાઈ જે સફરચંદની થવાની હતી, મંગુ એને પ્રેમ મતલબ કે એને આની ભેગું જ લગ્ન કરવા દેવું હતું. અને જેવી મંજૂરી મળી દોસ્તો મહેંદીની, એટલે હવે મંગુ ખુશ થઈ જવાની છે. દિલ ગાર્ડન થઈ જવાનું છે. હે ને? દિલ દરિયાના મોતી બહાર આવ્યા. શું થઈ ગયું? દિલ દરિયાના મોતી છે એ દિલ દરિયાના મોતી આમ ઝૂમવા માંડ્યા, કારણ કે એને મહેંદીની મંજૂરી મળી છે. કેની મંજૂરી મળી દોસ્તો? મહેંદીની મંજૂરી મળી છે. દોસ્તો આ સફરચંદના લગાઈ, સફરચંદની હગાઈ કઈ જગ્યાએ કરી હતી? તો કે ગામ છે, ગામનું નામ છે કડલીવન. કયું ગામ છે? કડલીવન નામનું ગામ છે. ત્યાં મંગુ સાથે એના લગ્ન નિર્ધારિત કર્યા હતા. ઓકે, ચલો ડન. હવે સમજો, આ સફરચંદ તમને ખબર પડી ગઈ. રાઈટ? હવે તમને બધાને ખબર, ગુજરાતનો ઇતિહાસ તમને ખબર પડી ગઈ. બરાબર? હવે મંગુનો વારો આવ્યો. મંગુએ પૂછ્યું કે તમારા ઘરમાં મોટામાં મોટું કોણ? તમારા ઘરનો વહીવટ કોણ કરે? તો કે હું ખુદ છું. એટલે ઘરનો વહીવટ કરનાર કોણ છે? ઘરનો વહીવટ કરનાર ખુદ સફરચંદ હતો. ઘરનો વહીવટ કોણ કરતો હતો? સફરચંદ હતો. બરાબર ને? રાઈટ? તો અહીંયા સુધી આપણને ખબર પડી ગઈ. ક્યાં ગયું? ઘરનો વહીવટ સુધી આપણને ખબર પડી ગઈ. હવે આપણે ઘરની જ્યોતિ, પછી અંગુલીનો સ્પર્શ, બાળકોની દુનિયામાં શિશુરંજના બાળ, આ બધી આપણે વાતો કરવાની છે. સફરચંદે છે ને પેલે દડે છક્કો માર્યો. અને નોર્મલી હગાઈમાં પ્રશ્ન પૂછે નહીં, પણ પૂછી નાખ્યા સફરચંદે કીધું જો ભાઈ આપણે 2 બાળકો કરવાના છે, આના નામ શું પાડવાનું થશે? સમજાય? એના નામ શું પાડવાનું થાય? એક ઈ કે જ્યોતિ, કે જ્યોતિ નથી રાખવાનું થતું. પેલે બોલ હગાઈના ટાઈમે બાઈ જોવા ગયા હો પહેલી વાર. કે ઘરે જ્યોતિ હોય આજકાલ તો. હે ને? હવે જ્યોતિ તો ઘરે નામ હોય છે, જ્યોતિ નહીં. ઘરની જ્યોતિ, આ નામ રાખવાનું થતું નથી. એટલે ઘરની જ્યોતિ આવી ગઈ છે. સમજાઈ ગયું? ઓકે. તો બીજું નામ કે કાંઈ વાંધો નહીં, રંજના રાખીએ. તો સફરચંદ કે રંજના નથી રાખવું, શિશુ રંજના રાખીએ. ચાલો, શું નામ રાખીએ? શિશુ રંજના છે ને, શિશુ રંજના નામ ડન. હવે અહીંયા જ દોસ્તો શિશુ રંજના સુધી આપણે પહોંચી ગયા. ન્યા સુધી બધું ડન થઈ ગયું છે. સમજાય છે? ઓકે. સફરચંદને હવે મંગુએ પૂછ્યું કે મેં જ્યોતિ કીધું તમે ના પાડી, મેં રંજના કીધું તમે ના પાડી, તમે ઘરનો વહીવટ કરો એટલા માટે? તો કે એવું નથી હોતું. નોર્મલી આના માટે બાળકોની દુનિયામાં જવું પડે છે. અને એ બાળકોની દુનિયામાં તમે જાઓ, બરાબર, એના ઇતિહાસને વિચારો, શું કરશે એ વિચારો. રાઈટ? સાથે સાથે એની નામ, એની અટકો જે છે, આપણે જેવું એવું થવું જોઈએ નહીં. એટલે પહેલેથી જ તેની આપણે બાળ સુરક્ષા કરવાની છે. શું કરવાની છે? બાળ સુરક્ષાનું નામ જ જબરદસ્ત રાખવાનું છે. કે નામ ઉપરથી ખબર પડી જાય કે ભાઈ આ જ કમ્યુનિટીમાં છે.
ક્યારેય પછી ચોપડો ફેંદવો પડે નહીં. સમજાઈ ગયું? એવી રીતના આપણે યાદ રાખવાનું છે. ઓકે, ડન. ચાલો, ઓકે. તો ક્યાં સુધી પહોંચી ગયા આપણે? બાળ સુરક્ષા સુધી પહોંચી ગયા, બાળકોની દુનિયા સુધી પહોંચી ગયા. સમજાય? અને હવે જોજો દોસ્તો, હવે સફરચંદના લગ્ન થઈ ગયા છે, જબરદસ્તી એનું જીવન ચાલે છે, અને ઉનાળાની ઋતુ આવે, અને ઉનાળાની ઋતુ તમને બહુ સરસ રીતના ખ્યાલ છે કે ઉનાળાની ઋતુ આવે એટલે ફળોનો રાજા કેરી છે ને સાહેબ, કેરીની સિઝન આવે. કેની સિઝન આવે? કેરી. આમાં કિડની થઈ ગઈ, કેરી કરવા નથી. ફળોનો રાજા કેરી જે છે, કેસર, રાઈટ, કેની સિઝન આવે. બરાબર? અને કેરીની સિઝન, એને હકીકતમાં કેરી અતિ વાલી. સફરજન ને નામ એનું સફરજન જેવું છે, પણ એને કેરી બહુ ભાવે. સાચું કહું તો, રાઈટ? તો હવે એ કેરીને યાદ કરી, કેરી હું ખાઈશ, ઉનાળો આવશે એટલે હું કેરી ખાઈશ, રાઈટ? અને એ કેરી જે છે, એ કેરીને પહેલી વાર સ્પર્શ કરી, એને ઘોરી, અને ઘોરીને પછી ગોટલા હોતી ખાઈ ગયો. ગોટલો રહેવા દીધો, પણ એવો ખાઈ ગયો ગોટલામાં કાંઈ 1% પલ્પ રહેવા દીધું નહીં. કદાચ તમે માઝાવાળાને આપો કે પછી જેને આપો, સ્લાઇસ વાળાને આપો, 1% પલ્પ એમાંથી નીકળે નહીં, અને એમાંથી ગોટલી કરીને ખાઈ ગુજરાતી. બરાબર? તો એવી કેરી, અને એ કેરીનો સ્પર્શ, કેરી એટલે રસદાળ ફળ થયો. આ રસદાળ ફળ જે છે એનો સ્પર્શ. સમજાઈ ગયું? એ રસદાળ ફળ જે છે, એ રસદાળ ફળ એટલે કે રસદાર ફળ જે છે, એ રસદાર ફળ પર એનો અંગુલી સ્પર્શ થયો. કેનો સ્પર્શ થયો દોસ્તો? અંગુલીનો સ્પર્શ થયો. સમજાઈ ગયું? અને એને આનંદ આવી ગયો. બધાને અલગ અલગ ફ્રૂટ ભાવતા હોય, તમને બધાને બહુ સારી રીતના ખ્યાલ છે. જેમ કે મને ખૂબ ભાવે કેરી, એવી રીતના કંઈક છે. યાદ કરી રીતના રાખવાનું. અને બહુ સરસ રીતના ફરી એક વખત એક નાનકડી એવી ટ્રીક, એની એ જ ટ્રીકમાં આપણે એક આંટો મારીએ. આંટા મારવામાં શું કરશું? આપણે આંટો મારી લઈશું, વાંધો નહીં. બરાબર? ચાલો, અહીંયા મારી આંટો. ચાલો, તમારે મને કહેવાના છે, લગ્ન કોના નિર્ધારિત કરવાના હતા? તો કે સફરચંદ નામના વ્યક્તિના. રાઈટ? મંગુ ક્યાંની હતી દોસ્તો? કયા ગામની હતી મંગુ? કદલીવન નામના ગામની હતી. કદલીવન નામના ગામની મંગુ હતી. પરંતુ એની અટક થોડીક અટપટી હતી, એટલે સફરચંદને થોડોક વેમ જાય છે. હવે મંગુની વાત કરી, મંગુ સફરચંદને ગમાડી જ લીધા હતા. એટલે સફરચંદ શું કરશે? અટકોનો ઇતિહાસ કાઢશે. ગુજરાતની અટકોનો ઇતિહાસ, ગુજરાતની અટકોનો ઇતિહાસ ચેક કર્યો, અને ઇતિહાસ ચેક કર્યો ને ખબર પડી, લે આ મંગુ તો આપણામાં આવે. એટલે સફરચંદે પાડી દીધી, હા કે પ્રધાનજી, જી મહારાજા. મંગુને માલુમ થાય કે તમે અમારા જ કુળમાં આવો છો, એટલે મહેંદીની મંજૂરી આપી દેવામાં આવે. તો મહેંદીની મંજૂરી મેળી. કેની મંજૂરી મેળી? મહેંદીની મંજૂરી મેળી. અને જેવી મહેંદીની મંજૂરી મળી એટલે દિલ દરિયાના મોતી છલકાવા લાગ્યા. રાઈટ? દિલ દરિયાના મોતી છલકાવા લાગ્યા. બરાબર? દિલ દરિયાના મોતી છલકાવા લાગ્યા. અહીંયા સુધી આપણને બધાને ખબર હતી. પછી ત્યાંથી આપણે ક્યાં ગયા દોસ્તો? તો કે ત્યાંથી આપણે ગયા હતા કે સફરચંદે નો કરવાનો પ્રશ્ન પૂછી નાખ્યો. બરાબર? કે પુત્ર પુત્રી જે છે, હે ને, મતલબ કે હજી સાહેબ પહેલી વાર મળવા ગયો, હજી 94 પેંડા આપ્યા નથી હો, પહેલી વાર મળે. અને ત્યાં પૂછી લીધું, ભાઈ આપણે 2 સંતાનો, હો ભાઈ, 2 સંતાનોમાં પહેલી દીકરી. તો કે પહેલી તો નામ જ્યોતિ રાખશું. કે જ્યોતિ બધાના નામ હોય, કોમન થઈ ગયું, ઘર ઘર જ્યોતિ હોય સાહેબ. અને શું નામ હોય છે? તો કે ઘર ઘર જ્યોતિ હોય છે. એક કામ કરો કે આપણે રંજના રાખીએ. શું નામ રાખીએ? રંજના રાખીએ. તો રંજનાની ના પાડે છે. રંજનાની જગ્યાએ શું કહે છે કે સાહેબ આ રંજનાની જગ્યાએ શિશુ રંજના રાખીએ. આપણે શું કરશું? શિશુ રંજના નામ રાખીએ. ઓકે. હવે સફરચંદ ઉપર થોડીક બેન ગુસ્સે થઈ ગઈ કે કેમ તમે એવું? તો કે જો એમાં કાંઈ નથી, બાળક રહ્યું ને બાળક બનવું પડે, રાઈટ? એના ઇતિહાસ જોવો પડે, એના નામનો ઇતિહાસ જોવો પડે તો થાય. એના માટે તમારે બાળકોની દુનિયામાં જવું પડે. બરાબર? ક્યાં જવું પડે? બાળકોની દુનિયામાં જવું પડે. અને એનું નામ રાખતા પહેલા બધી એની સુરક્ષાઓ વિચારવી પડે. એટલે એની બાળ સુરક્ષા કરવી પડે ને પછી નામ રખાય. તો કે હવે આ નામ ડન? તો કે હવે આ નામ ડન છે, આમાં કોઈ વાંધો છે નહીં. સફરચંદને પૂછ્યું તો તમારા ઘરનો વહીવટ તમે જ કરો છો ને? તો ઘરનો વહીવટ તો હું જ કરું ને, ઘરનો વહીવટદાર હું છું. તો ઘરનો વહીવટ કોણ કરે છે? સફરચંદ કરે. સફરચંદને યાદ આવ્યો ઉનાળો, અને ઉનાળો યાદ આવતા એ કે લગ્ન આપણે ઉનાળામાં કરશું. તો ઉનાળો યાદ આવતા એને મંગુ યાદ આવે કે ન આવે? ને કેરી તરત યાદ આવે. અને એ કેરી રસદાર ફળ છે.
કેવું ફળ છે? રસદાર ફળ છે. અને એ રસદાર ફળનો એનો અંગુલીનો સ્પર્શ યાદ આવે. શું યાદ આવે? અંગુલીનો સ્પર્શ યાદ આવે કે ઓહ વેરી ગુડ. તો એ સમય દરમિયાન હું ઘોરીને કેરી પણ ખાઈશ. રાઈટ? ડન. ચલો યાદ રહી ગયું ને? હવે ભૂલાય? હવે ભૂલાય તો ચાલો ડન ને? આગળ વધતા હે બરાબર ને? હવે ભૂલાય તો પૈસા પાછા, જો ભર્યા હોય તો. તમે ભર્યા નથી, તમે માંગવા આવો એમ એટલે સમજાઈ ગયું? તમને મફતમાં મળે તો હાથી બાંધી લ્યો. ચાલો, તો વિનોદીની નીલકંઠ જે છે એમના વિશે આપણે વાત કરી. આની પછી આપણે હરિવલ્લભ ભાયાણીમાં જશું, પણ હરિવલ્લભ ભાયાણીમાં જાય એની પહેલા ફરી એક વખત વિનોદીની નીલકંઠ છે એમને જોઈ લઈએ. સરજી, વિનોદીની નીલકંઠનો જન્મ ક્યાં થયેલો? વિનોદીની નીલકંઠનો જન્મ થયો તો વિનોદીની નીલકંઠનો જન્મ તો થયો તો ઈસવીસન 1907ની સાલમાં અમદાવાદ મુકામે તેમનો જન્મ થાય છે. કોણ હતા? તો કે રમણલાલ નીલકંઠના તેઓ પુત્રી હતા. પિતા કોણ હતા? રમણલાલ નીલકંઠ. દાદા કોણ હતા? મહિપતરામ રૂપરામ નીલકંઠ. માતા કોણ હતા? વિદ્યાગૌરી નીલકંઠ હતા. તેઓ પોતાની આગવી લેખન શૈલીના કારણે કટાર લેખન કરનાર આરંભિક મહિલા સાક્ષર ગણાય છે. પ્રશ્ન પૂછાય, કટાર લેખન કરનાર આરંભિક મહિલા સાક્ષર એટલે કોણ? તો કે વિનોદીની નીલકંઠ. દોસ્તો વેઇટ કરી છે, વેઇટ કરજો. આપણી બુક આવે છે બહુ જલ્દી, બરાબર ને? સાહિત્યની બુક ડિઝાઇન થઈ ગઈ છે. રાઈટ? સાહિત્યની બુક જે છે એ ડિઝાઇન થઈ ગઈ છે. જિલ્લાની બુક પ્રિન્ટિંગમાં પરમ દિવસે લગભગ વહી જશે. એટલે લગભગ પરમ દિવસથી જ હું તમને લિંક આપી દઈશ કઈ રીતના એ તમે બુકને પરચેસ કરી શકશો. એ સાહિત્યની બુક નેક્સ્ટ વીકમાં આવી જશે. સાહિત્યની બુક જે છે એ નેક્સ્ટ વીકમાં આવી જશે. આપણે કોમ્બો ઓફર પણ રાખશું, આ બે સાથે લેવી તોય રાખશું. એટલે છોકરાઓ મને ખબર છે કે જે લોકો બુક બે હું લખીશ તો બે બુકો મંગાવવાના છે, એટલે એ લોકો માટે. ઓકે, રાઈટ? બરાબર. ચલો, તો ત્યાંથી આગળ જઈએ. તેઓ પોતાની આગવી લેખન શૈલીના કારણે કટાર લેખન કરનાર આરંભિક મહિલા સાક્ષર ગણાય છે. સર્જક તત્વનો ગુણ વારસામાં પ્રાપ્ત કરનાર તેઓ ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ સાહિત્યકાર હતા. બાળ સાહિત્યકાર તરીકે તેઓએ જાણીતા વિનોદીની નીલકંઠ જે છે એ મહિપતરામ રૂપરામના પૌત્રી અને રમણલાલ નીલકંઠના પુત્રી હતા. તેઓની માતાનું નામ વિદ્યાગૌરી નીલકંઠ, જે તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્રના વિષય સાથે સ્નાતક કરનાર પ્રથમ મહિલા હતા. દોસ્તો પણ આપણે યાદ રાખશું, તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્રના વિષય સાથે. અત્યારે તમને ખ્યાલ છે ક્યાંથી પ્રશ્ન પૂછે છે એમને નથી ખબર હોતી તો પૂછી નાખે કે ગુજરાતના પ્રથમ તત્વજ્ઞાન અને તર્કશાસ્ત્ર વિષય સાથે સ્નાતક બનનાર વ્યક્તિ કોણ હતા? ઓપ્શન એ માં જ તમને આપે દોસ્તો વિદ્યાગૌરી નીલકંઠ. તમને એમ લાગે કે આ તો હતા પણ ક્યાંક બીજે હશે, આપણને હેરાન કરવા વિદ્યાગૌરી આપ્યા છે, આની સિવાય ગમે અડો એટલે એ તમને અડી જાય. રાઈટ? ઈસવીસન 1940 થી 87 સુધી ગુજરાત સમાચારમાં કટાર ઘર ઘરની જ્યોતિનું સંપાદન કર્યું. તેમણે નિબંધ અને નવલિકા સાહિત્ય સંગ્રહમાં પણ સારું એવું કામ કર્યું. અખિલ હિન્દ મહિલા પરિષદના ત્રિમાસિક ઉજાસનું સંપાદન વિનોદીની નીલકંઠ દ્વારા થયું હતું. સ્ત્રી શિક્ષણ માટે તેમને વિનિતા વિશ્રામ નામની એક સંસ્થા જે છે એ સંસ્થા શરૂ કરી હતી, જે આજે પણ કાર્યરત છે. કડલીવન, આરસીની ભીતર, બરાબર, કરપાસી, પછી દિલ દરિયાના મોતી, અંગુલીનો સ્પર્શ, ઘર ઘરની જ્યોતિ, શિશુ રંજના, મહેંદીની મંજૂરી, બાળકોની દુનિયામાં, બાળ સુરક્ષા, મુક્ત જનોની ભૂમિ, રસદ્વાર. રાઈટ? એને આપણે રસદાર તરીકે યાદ રાખ્યું છે. પછી સફરચંદ, પછી ઘરનો વહીવટ, પછી ગુજરાતી અટકનો ઇતિહાસ, સુખની સિદ્ધિઓ અને સમાજ વિદ્યા. બરાબર? તો એ સમાજ વિદ્યા યાદ રાખજો. સમાજ વિદ્યા કોના દ્વારા લખાયેલી છે? એટલે તમને એમ થાય કે સાહેબ આ તો જીસીઆરટી બોર્ડ દ્વારા હોય. રાઈટ? બરાબર? ચલો, નેકસટ વ્યક્તિને આપણે ભણીએ. અને કોણ છે? તલાટીમાં કેટલું પૂછાય સાહિત્ય? જો હવે તમે કોઈ પણ વ્યક્તિ એમ કે આટલું પૂછાય એમાં માનતા નહીં. હું કહું તોય માનતા નહીં, કારણ કે અમે બધા, હું કહું કોઈ બીજા શિક્ષક પાસે તમે ભણવા જશો, એને તમે પૂછશો એટલે એ એપ્રોક્સ કે
કે આવું થઈ શકે, બાકી એ કે એવું થાય જ તેવું જરૂરી નથી, રાઈટ? દર ત્રીજા દિવસે મારે તમારા માટે લેક્ચર ન બનાવાય કે કઈ રીતના હવે જીપીએસસી ની તૈયારી કરો કે કઈ રીતના ક્લાસ 3 ની તૈયારી કરો, સમજાય છે? રાઈટ? પણ છોકરાઓ છે ને થોડા ગાંડા થઈ ગયા, એના ઈ જ છોકરાઓ 2 વર્ષથી માર પાસે ભણતા હોય ને, અને દર ત્રીજે દિવસે આવીને એમ કહું ને કે ભાઈ હવે 60 દિવસમાં તૈયારી કેમ કરાય, તો એ જોવા ગયો હોય. કંડક્ટરની પરીક્ષાની તૈયારી કેમ કરાય, એ કરતો હોય પોલીસ કોન્સ્ટેબલ ની, કંડક્ટરનું ફોર્મ ન ભર્યું હોય તોય ત્યાં ગયો હોય, ત્યાં બેઠો હોય, સમજાય છે? ચેતતો નર સદા સુખી, ચેતતી નારી સદા સુખી. ખબર પડે ઠીક છે, નકર પછી હાલવા દો. ચલો, કોની વાત કરવાની છે? હરિવલ્લભ ભાયાણી. સંસ્કૃત, પ્રાકૃત, અભ્રભંશ અને મધ્યકાલીન ગુજરાતી જૈન સાહિત્યના સંશોધક તરીકે જેમને આપણે ઓળખીએ દોસ્તો, એમની આપણે વાત કરવાની, જેનો જન્મ ભાવનગર ખાતે થયો હતો. ડોક્ટર હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી તેમનું પૂરું નામ છે. શું નામ છે દોસ્તો? ફરી એક વખત, ડોક્ટર હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી, આ એમનું નામ છે, રાઈટ? આખું નામ પૂછે તો ડોક્ટર હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી તેઓનું પૂરું નામ છે મિત્રો. સાથે સાથે યાદ રાખવાનું છે કે એમનો જન્મ ક્યાં થયો છે? તેઓનો જન્મ ભાવનગર ખાતે થયો છે, રાઈટ? ભાવેણા ખાતે થયો છે, ભાવનગર ખાતે થયો છે. એક જબરદસ્ત એવો જિલ્લો જેનો જબરદસ્ત એવો ઇતિહાસ છે. પ્રશ્ન પૂછાય સાહેબ કઈ સાલમાં? તો કે વિનોદિની નીલકંઠના 10 વર્ષ પછી, ઈસવીસન 1907 માં જન્મ્યા હતા, તો 1917 માં આમને જન્માઈ દો, રાઈટ? ઈસવીસન 1917 ની સાલ આવે છે, ગાંધી બાપુ આવી ગયા છે મેદાનમાં, રાઈટ? ત્યારે હરિવલ્લભ ભાયાણીનો જન્મ થાય છે. હરિવલ્લભ ભાયાણીએ સંસ્કૃત, પછી પ્રાકૃત, પછી અભ્રભંશ, પછી મધ્યકાલીન ગુજરાતી, એના જે જૈન સાહિત્ય છે ને, એ જૈન સાહિત્યનું સંશોધન કર્યું હતું, રાઈટ? અને જૈન સાહિત્યનું સંશોધન કરી આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર કોઈ વ્યક્તિ હોય તો એ છે હરિવલ્લભ ભાયાણી, હે? હરિવલ્લભ ભાયાણી, રાઈટ? ઓકે, હવે પ્રશ્ન પૂછાય, સમજો. પ્રાચીન ગુજરાતી ભાષા પર, પ્રાચીન ગુજરાતી ભાષામાં, ગુજરાતી ભાષા પર સૌથી વધુ સંશોધન કરનાર વ્યક્તિ, સૌથી વધુ સંશોધન કરનાર વ્યક્તિ એટલે કોણ દોસ્તો? એવો પ્રશ્ન થાય ને ત્યારે કરી દેજો હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સાચો આન્સર છે. ડોક્ટર હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી સૌથી વધુ સંશોધન અને સંપાદનો કર્યું પ્રાચીન ગુજરાતી ભાષાનું. આપણી ગુજરાતી ભાષા ઇન્ડો યુરોપિયન કુળની પ્રાકૃત, પ્રાકૃતમાં અપ્રભંશ, અપ્રભંશમાં જૂની ગુજરાતી, જૂની ગુજરાતીમાંથી નવી ગુજરાતી, સૌથી પહેલા સંસ્કૃત, સંસ્કૃતમાં પ્રાકૃત, પ્રાકૃતમાં અપ્રભંશ, અપ્રભંશમાં જૂની ગુજરાતી, જૂની ગુજરાતીમાં નવી ગુજરાતી. દોસ્તો, તો એમાં નવી ગુજરાતી પહેલાની જે ગુજરાતીઓ છે એ બધાનું જો સંશોધન કાર્ય કોઈ કર્યું હોય તો એ છે હરિવલ્લભ ભાયાણી. આની પછી આપણે કેકા શાસ્ત્રી, કેશવરામ કાશીરામ શાસ્ત્રીને ભણશું, એ પણ એક સંશોધન કરતા જ છે, સમજાય છે? ઓકે, ભાષા વિમર્શ નામનું એક સાહિત્ય સામાયિક આવતું, એના તંત્રી પદે પોતે રહ્યા હતા. ઈસવીસન 1981 ની સાલમાં રચના અને સંરચના નામની એક વિવેચન માટે દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર તેમને એનાયત થાય છે. તો એમની એક રચના યાદ રાખશો, અને રચનાનું જ નામ છે રચના અને સંરચના. રચના અને સંરચના, આમના માટે દિલ્હી પુરસ્કાર જેને એનાયત થયો છે એવા હરિવલ્લભ ભાયાણીની આપણે વાત કરીએ છીએ. સારા કામ કરો બધું મળે, મળ્યું ને? ઈસવીસન 1981 ની સાલમાં 1981 માં દિલ્હી પુરસ્કાર જે છે એ દિલ્હીથી પુરસ્કાર મળેલો છે, જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે કહીએ છીએ દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર. જ્યારે ભાષાઓમાં સૌથી મોટો ઈસવીસન 1963 ની સાલમાં તેઓને એવોર્ડ મળ્યો હતો. ગુજરાતી ભાષાની વાત કરીએ છીએ અને એનું નામ છે રણજીતરામ સુવર્ણચંદ્રક. આ પ્રશ્ન પૂછાય કે રણજીતરામ સુવર્ણચંદ્રક કઈ સાલમાં મળ્યો? કદાચ સાલવારી પ્રમાણે તમને કોમ્પ્લિકેટેડ કરીને આપવું હોય તો પૂછે, બાકી પૂછે નહીં. તો ઈસવીસન 1963 માં રણજીતરામ સુવર્ણચંદ્રક જે છે એ પણ તેઓને મળેલો છે. તેમની એક કૃતિ હતી જેનું નામ હતું કાવ્ય પ્રકાશ, એના માટે નર્મદ ચંદ્રક પણ મળેલો છે. તો કૃતિનું નામ લખી નાખી ખાલી કાવ્ય પ્રકાશ. આ કાવ્ય પ્રકાશ માટે જો પ્રકાશ જ પાડ્યો નકરો, રાઈટ? આ કાવ્ય પ્રકાશ માટે એમને કયો એવોર્ડ મળ્યો?
નર્મદ ચંદ્રક એવોર્ડ મળેલો છે? કયો એવોર્ડ મળેલો છે? નર્મદ ચંદ્રક એવોર્ડ મળેલો છે. સરજી આપણે કોની વાત કરીએ છીએ? આપણે વાત કરીએ છીએ હરિવલ્લભ ભાયાણીની. ફરી એક વખત, હરિવલ્લભ ચુનીલાલ ભાયાણીનો જન્મ ભાવેણા ખાતે થયો હતો. ભાયાણી ભાવનગર, ભાયાણી ભાવનગર, ભાયાણી ભાવેણા, બરાબર. ઈસવીસન 1917 માં પ્રાચીન ગુજરાતી ભાષાના પ્રથમ ગુજરાતી ભાષા પર સૌથી વધુ સંશોધન અને સંપાદન કરનાર જો વ્યક્તિ હોય તો એ છે હરિવલ્લભ ભાયાણી. રચના અને સંરચના 1981 માં દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ, દિલ્હી સાહિત્ય અકાદમી એવોર્ડ, બરાબર. પછી 1963 માં રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ. કાવ્ય પ્રકાશ માટે નર્મદ ચંદ્રક એનાયત થયો. સાહેબ આ તો ઠીક છે, તેમની કૃતિઓ કયો વારાફરતી વારા સાહેબ, અમને તો એનાથી મતલબ છે. હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી, હરિવલ્લભ ચુનીલાલ ભાયાણી. હા, તમે કીધું સાચું, ચુનીલાલ ભાયાણી. સાહેબ આમની કૃતિ કયો જોઈ, કૃતિઓ કયો તો કઈ કઈ કરી છે? ચલો આપણે જે કૃતિઓ પેલા જોઈએ કહી દો મને. આપણે જે જોઈ ગયા છીએ કૃતિના નામ કહી દો તમે મને. ચલો 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 જલ્દી. કાવ્ય પ્રકાશ ભણ્યા છીએ આપણે? હા કે ના? હા સાહેબ, કાવ્ય પ્રકાશ ભણ્યા છીએ આપણે. ચલો, રસના અને સરસના, રચના અને સંરચના, આ એમની કૃતિ છે. પછી કાવ્ય પ્રકાશ તો આવી ગયો, રચના અને સંરચના. ચલો, રચના સંરચના આવી ગયો. પછી કાવ્ય પ્રકાશ આવી ગયો. પછી શોધ અને સ્વાધ્યાય, અનુસંધાન, ગોકુળમાં ટહુકિયા મોર, આમની રચના છે. કે તમે ન મળવા તે નાવો શા માટે, ના આવો તો નંદજી, ના આવો તો નંદજી ની આણ મળવા, આવો સુંદર વર સામળિયા, કેવા વાયા ને વાદળવું મટ્યા, એ ગોકુળમાં ટહુક્યા મોર મળવા, આવો સુંદર વર સામળિયા. કેટલી જબરદસ્ત રચના કે તમે મળવા તે ના આવો શા માટે, એ નહીં આવો તો નંદજી ની આણ મળવા, આવો સુંદર વાર સામળિયા. રાઈટ? વેણે વેણ છે ને વેણ વેણ ઉપર લખ્યું છે કે હરિ વેણ વાય છે રે વનમાં. આ રચના પણ એમની છે. હરિવેણ વાય છે રે વનમાં, આ રચના પણ કોની છે? આ રચના પણ હરિવલ્લભ ભાયાણીની છે. ગોકુળમાં ટહુક્યા મોર એમની રચના છે. દોસ્તો બહુ મહત્વની, મને ગમતી હોય, પૂછાય એવી એક છે રુસ્તમ સલોકો, કાળના તંતુ અને મદન મોહના. રાઈટ? આ મદન મોહના, મનમોહના નહીં, મદન મોહના. મનમોહનાની વાત નથી કરી, મદન મોહનાની વાત કરી છે. રુસ્તમ સાલોકો, બરાબર. ત્યારબાદ જે છેલ્લી કીધી એ કમળના તંતુઓ, કાળના તંતુઓ નહીં, કમળના તંતુઓ. આ બધી રચનાઓ કોની છે? આ બધી જ રચનાઓ એમની છે. મદન મોહના ખાસ યાદ રાખજો સાહેબ.
થેન્ક યુ, થેન્ક યુ, થેન્ક યુ દોસ્ત. બુકમાં સ્ટોરી નહીં હોય, પણ હવે તમારી પાસે સ્ટોરી છે ને, મેં બનાવેલી. ચલો, જે સ્ટોરી માટે વિડીયો. તો આપણે વાત કેની કરી છે? મદન મોહનાની વાત કરી છે. મનમોહનાની વાત નથી કરી, પણ મનમોહના તમને યાદ રહી જાય. મનમોહના એટલે કોણ અને મદન મોહના એટલે કોણ? કહી દો મને. મનમોહના એટલે મનને મોહી લે તેવો, અને મનને મોહી લેવો કોણ? હરિ. એ હરિ કોણ છે દોસ્તો? તો કે ગોકુળનો કાનો. કોણ છે દોસ્તો? ગોકુળનો કાનો. બરાબર ને? રાઈટ. તો એ ગોકુળનો કાનો છે. મનમોહનાની વાત નથી કરી. हाँ, उन्होंने मैं हूं तुम्हारी है तुम्हारा ये मेरा जीवन, तुमको ही देखूं मैं देखूं कोई दर्पण. दर्पण જોતી એવું લાગે. बंसी बन जाऊं नी होठों की हो जाऊंगी, इन सपनों से जल थल है मेरा मन अगन. પછી મનમોહના, અહીંયા છે મદન મોહના. રાઈટ. ચલો, તો આ ઈ ગીત યાદ આવશે તમને, તરત યાદ આવશે હરિવલ્લભ ભાયાણી. હરિવલ્લભ ભાયાણી તમને યાદ આવશે. અને ન યાદ આવે તો આવું કંઈક યાદ કરાવી દઈશ તમે તારે, કઈ વાંધો નહીં. કાવ્ય પ્રકાશ, રચના અને શરતના હજી કાવ્ય ઉપર છે. કાવ્ય પ્રપંચા, કાવ્ય પ્રપંચા પણ એમની રચના છે. કાવ્ય પ્રપંચા. રાઈટ. ઓકે. કાવ્ય પ્રકાશ, કાવ્ય પ્રપંચા, રચના અને સંરચના. રાઈટ. કોઈ એક કાવ્ય છે, કાવ્યમાં શું હોવું જોઈએ એ પૂછ્યું છે. તો કે કાવ્ય જે છે એ કાવ્યમાં દિવ્ય પ્રકાશ હોવો જોઈએ. એટલે કાવ્યમાં કાવ્ય પ્રકાશ હોવો જોઈએ, મતલબ કે એમાં એક જબરદસ્ત એવું તેજ હોવું જોઈએ. કાવ્ય જે છે એ કાવ્યમાં શું હોવું જોઈએ? તો કે કાવ્ય પ્રપંચા હોવી જોઈએ. શું હોવી જોઈએ દોસ્તો? કાવ્ય પ્રપંચા હોવી જોઈએ. સમજાઈ ગયું? કાવ્ય જે છે એની રચના અને સંરચના જબરદસ્ત હોવી જોઈએ. કોઈક વ્યક્તિ કાવ્ય શીખવા જાય છે, પૂછે છે શું જોઈએ? તો કે રચના અને સંરચના તોડી નાખે એવી હોવી જોઈએ. સંરચના જે છે એ તોડી નાખે એવી હોવી જોઈએ. કાવ્ય કેવું હોવું જોઈએ? તો કાવ્ય પ્રકાશ હોવું જોઈએ, કાવ્ય પ્રપંચા હોવી જોઈએ, કાવ્ય રચના અને સંરચના જબરદસ્ત એની હોવી જોઈએ. અચ્છા, એટલે એ કેવું કે જે ઓલું કમળ ખીલું હોય ને, કમળ, કાદવમાં ખીલેલું કમળ, અને એ કમળમાં પણ બેઠેલા તંતુ છે ને, એ કમળના તંતુ સરીખી હોય. કમળના તંતુ સરીખી હોય છે કવિતા. કઈ વાંધો નહીં, હું પ્રયત્ન કરીશ કવિતા લખવા માટે. મને તમે વિષય આપો, કયા વિષય પર હું કવિતા લખીશ. એક વિષય આપું જે અખૂટ છે, જે કોઈ દી ખૂટી શકે એમ છે નહીં, અને એ છે હરિવેણ. રાઈટ. ઓકે. હું તને કહી દઉં છું, હરિ જે છે એ હરિ ઉપર લખ અને એને લેખી હરિવેણ વાય છે રે વનમાં. હરિવેણ વાય છે રે વનમાં. અને અહીંથી ન તે એક કવિતાને અડાડ દેવાની છે. હરિવેણ વાય છે રે મનમાં, મળવા આવો સુંદર વર સામળિયા. મળવા આવો સુંદર વર સામળિયા. રાઈટ. આ તમે યાદ કરો એટલે તમને શું યાદ આવે? વા વાયા ને વાદળ ઉમટ્યા. વા વાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટહુક્યા મોર. ગોકુળમાં ટહુક્યા મોર. રાઈટ. બરાબર. આમ કઈક યાદ રાખી શકીએ આપણે. ચલો, ડન.
એટલું ભણવું પડે. બહુ ફેક્ટ કહું અત્યારે તમને કહું, અત્યારે મારી એકેડમીથી હું એકેડમીથી આવ્યો ઘરે, હું જમ્યો નથી, બરાબર ને, છે જેવું દાળ હતી એને હું પી અને ઉપર આવતો રહ્યો. લેક્ચર સ્ટાર્ટ થઈ ગયો હશે, હવે લેક્ચર ખતમ થશે. લેક્ચરનું મેં તમને 4 વાગ્યાનું કીધું છે. 4:30 કલાકે મારે મારી એકેડમીએ જવાનું છે, કારણ કે 5 વાગે છોકરાઓ આવવાના છે, એટલે મારે ત્યાં રહેવાનું છે, સમજાય છે? એટલે પાછો હું ત્યાં આવીશ. ત્યાંથી હું થોડો ફ્રી થઈને આવી જઈશ, એટલે 8:30 કલાકે લેક્ચર છે. 8:15 લેક્ચર છે, આજે સેજ વેલા છે. 8:15 વાળો 9:15 ખતમ થશે, અને 9:15 વાળો 10:15 ખતમ થશે, અને 10:15 ખતમ થાય એટલે પછી હું જમવા બેસીશ, એટલે જમીન પાછા કાલના કામે થોડા ઘણા જોઈશ, ત્યાં સુધીમાં રાત પડી જશે. રાઈટ? એટલે રહેતું હોય છે કામ, તો બહુ બધું રહેતું હોય છે, પણ દોસ્તો કામ છે તો જ કામ છે. રાઈટ? કામ વગર તમે નવરા બેહી રહ્યો એટલે તમને ખોટા વિચારો સિવાય કાંઈ આવે નહીં, બિલીવ મી. એટલા માટે કે પ્રયત્ન કરતા રહેવું પડે. પછી નીતિનભાઈ પાક્કું ગાઈશું, પછી ત્યારે તમે કીધું હું ગાઈશ તમ તારી, પણ પછી અત્યારે આમાં એક વખત જોઈ લઈએ. કાવ્ય પ્રકાશ જોયો? હા જોયો. રચના અને સંરચના જોઈ? ગોકુળમાં ટંકિયા મોર જોયા? હરિવેણ વાય છે વનમાં? મદન મોહના બાકી છે. કમળના તંતુ, રુસ્તમ સલોકો અને કાવ્ય પ્રપંચા. આમાં કમળના તંતુ આવી ગયા, રુસ્તમ સલોકો જે છે એ, અને મદન મોહના, આ 2 ઘટે છે. તો સાહેબ હકીકતમાં જ્યારે આપણે આ કાવ્ય ભણવા માટે ગયા, બરાબર ને, કાવ્ય શીખવા માટે શું કીધું? તો કે મદન મોહન જે છે એની ઉપર તું કવિતા લખ. અને મદન મોહન એટલે હરિની જ વાત છે, અને એને કવિતા લખી. હરિવેણ વાય છે રે વનમાં, મળવા આવો સુંદર વર સામળિયા. તમે મળવા તે ના આવો શા માટે? તમે નહીં આવો તો નંદજીની આણ, મળવા આવો સુંદર વર સામળિયા. વા વાયા ને વાદળ ઉમટ્યા, ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદર વર સામળિયા. તો આપણે ક્યાં સુધી? મદન મોહના સુધી આપણે આવી ગયા. હવે આ દોસ્તો જે વ્યક્તિ શીખવા માટે ગયો તો એનું નામ હતું રુસ્તમ. એનું નામ શું હતું? રુસ્તમ પાવરી નહીં, ખાલી રુસ્તમ યાદ રાખવાનું છે એને, કારણ કે રુસ્તમને શું હતું? શ્લોકો આવડે ને તો જ તે આપણે કંઈક કરી શકીએ. એટલે રુસ્તમ શ્લોકો શીખવા માટે ગયો કોઈ એક વ્યક્તિ પાસે જે ખૂબ કાવ્યની ફાવટ ધરાવે છે, એને પૂછ્યું કે કાવ્યમાં શ્લોકોની કઈ રીતના, શ્લોકો નહીં, કાવ્ય પ્રકાશ હોવો જોઈએ, કાવ્ય પ્રપંચા હોવી જોઈએ, રસ અને સંરચના એની સારી હોવી જોઈએ, કમળમાં જે ઓલા કમળના તંતુઓ હોય એવી રીતના તમારું મન છે એ મન સ્થિર હોવું જોઈએ. તો કે વિષય આપો. વિષય આપું છું, મદન મોહન વિશે તું લખ. અને મદન મોહન વિશે લખ્યું, હરિવેણ વાય છે રે વનમાં, મળવા આવો સુંદર વર સામળિયા. ગોકુળમાં ટહુક્યા મોર, મળવા આવો સુંદર વર સામળિયા. સમજાઈ ગયું? રાઈટ? ચલો ચલો. સો ફ્રેન્ડ્સ, હરિવલ્લભ ભયાણી વિશે શું યાદ રાખવાનું છે? તો કે હરિવલ્લભ ભયાણીનો જન્મ ઈસવીસન 1917 માં મહુવા ભાવનગર ખાતે થાય છે. ડોક્ટર હરિવલ્લભ ચુનીલાલ ભયાણી તેમનું નામ છે. કવિ પરિચયની વાત કરીએ તો હરિવલ્લભ ભયાણી સંસ્કૃત, પ્રાકૃત, પ્રબંધ અને મધ્યકાલીન ગુજરાતી ભાષા છે એના જૈન સાહિત્યના સંશોધક તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવનાર વ્યક્તિ છે. પ્રાચીન ગુજરાતી ભાષા પર તેમને સૌથી વધારે સંશોધન અને સંપાદનો કર્યા છે. રાઈટ? ઓકે. તેઓ ભાષા વિમર્શ નામના સામાયિકના તંત્રી પદે હતા. ઈસવીસન 1981 માં રચના અને સંરચના નામના વિવેચન માટે તેમને દિલ્હી સાહિત્ય અકાદમી પુરસ્કાર એનાયત થયો હતો. ફ્રેન્ડ્સ, 1963 માં તેમને રણજીતભાઈ વાવાભાઈ મહેતાના નામ પરથી દેવાતો રણજીતરામ સુવર્ણચંદ્રક ઇન ધ યર ઓફ 1989 માં સાહિત્ય ગૌરવ પુરસ્કાર મળ્યો હતો. તેમની કૃતિ કાવ્ય પ્રકાશ માટે તેમને 1965 માં નર્મદ સુવર્ણચંદ્રક એનાયત થયો હતો. કૃતિઓની વાત કરીએ તો કાવ્ય પ્રપંચા, કાવ્ય પ્રકાશ, 3 પ્રાચીન ગુર્જર કાવ્ય, શોધ અને સ્વાધ્યાય. રાઈટ? શોધ અને સ્વાધ્યાય. પછી અનુસંધાન, ગોકુળમાં ટહુક્યા મોર, હરિવેણ વાય છે રે વનમાં, મદન મોહના, રુસ્તમ સલોકો અને કમળના તંતુ. આ બધી રચનાઓ એમની છે. ચલો, ડન. Is there any doubt? કોઈ ડાઉટ ખરો?
तो आगे बढ़ता है, आगे बढ़ता है, नेक्स्ट व्यक्ति ने भणता है। कौन सा व्यक्ति है? केशवराम काशीराम शास्त्री એટલે કાઠિયાવાડનો વિદુર અને હાલતી ચાલતી વિદ્યાપીઠ જેને કહો છો દોસ્તો એની આપણે વાત કરીએ। કેશવરામ કાશીરામ શાસ્ત્રીની આપણે વાત કરીએ અને એક પન્નું ખાલી એટલે મજા આવશે લખવાનું। ચલો ડન। નામ શું છે? નામ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી, જેને કાઠિયાવાડનો વિદુર એટલે કાઠિયાવાડી વિદુર અને હાલતી ચાલતી વિદ્યાપીઠ તરીકે જેને ઓળખવામાં આવે છે એની વાતો જાણી। ઈસવીસન 1907 માં આપણે વિનોદિની નીલકંઠનો જન્મ જોયો। ઈસવીસન 1917ની સાલમાં આપણે ભાયાણીનો જન્મ જોયો। હવે વિનોદિની નીલકંઠ કરતા મોટા લાગે છે, હા 1-2 વર્ષ પહેલા લઈ લ્યો એટલે ઈસવીસન 1905ની સાલ છે, ઇન ધ યર ઓફ 1905। ઈસવીસન 1905ની સાલમાં તેઓનો જન્મ થાય। સરજી કેશવરામ કાશીરામ શાસ્ત્રી એમનું નામ છે, જન્મ ક્યાં થાય છે? જુનાગઢના માંગરોળના નાળિયેર અને કેશવરામ કાશીરામ શાસ્ત્રી વખણાય હો ભાઈ। કેશવરામ કાશીરામ શાસ્ત્રી, રાઈટ। શું નામ છે? કેશવરામ કાશીરામ શાસ્ત્રી એમનું નામ છે। સરજી જન્મ તો તમે કીધું ક્યાં કીધું? ક્યાં કીધું? માંગરોળ ખાતે જન્મ થાય છે। માંગરોળના શું વખણાય? માંગરોળના નાળિયેર વખણાય હે। એટલે માંગરોળ એક સમયે જુનાગઢમાં, હાલ ગીર સોમનાથમાં, એક સમયે જુનાગઢમાં, એટલે જયારે જન્મ થયો હતો ત્યારે જુનાગઢમાં જૈનમાં, સમજાઈ ગયું ને? હાલની વાત કરીએ તો માંગરોળ કેમાં આવશે? ગીર સોમનાથમાં। આવું કરો એટલે તમારો 1 માર્ક ઉડાડી નાખે પ્રેમથી। માંગરોળ હાલે પણ જુનાગઢમાં તે છે, બરાબર ને? ચલો પાટેથી નીચે ઉતરી ગયેલી ટ્રેન હતી આ। ચલો ત્યાંથી આગળ જઈએ। ચલો હજી કોઈ ડાઉટ હોય કેજો કે ના સાહેબ આવું આવે? હા, ત્યાંનો હલવો વખણાય, બરાબર ને? માંગરોળ નો હલવો વખણાય। કેનો હલવો? હાર્મોનિયમ અને હું એનો એક સુર વાગતો બંધ થઈ ગયો એટલે હમું કરાવવા દીધું, રાઈટ? એના વગર નથી મજા આવતી। નાળિયેરનો હલવો, વેરી ગુડ। તો કેકા શાસ્ત્રી જે છે એ કેશવરામ કાશીરામ શાસ્ત્રી ઘણું બધું કરતા, સંશોધન કરતા, અનુવાદક હતા અને ચરિત્ર લેખક હતા। શું શું લખતા? તો કે ચરિત્ર લેખન કરતા, અનુવાદક હતા। એટલે કોઈ ભાષામાં લખેલી કોઈ નોવેલ હોય એને પોતાની ભાષામાં અનુવાદિત કરવાનું કામ કરતા અને સંપાદનનું કામ પણ પોતે કરતા। એક સંપાદક પણ હતા। તો સંપાદક, અનુવાદક, ચરિત્ર લેખક એટલે કેશવરામ કાશીરામ શાસ્ત્રી। ઈસવીસન 1905 સૌરાષ્ટ્ર જે છે એ સૌરાષ્ટ્રનો એટલે કે કાઠિયાવાડનો વિદુર અને હાલતી ચાલતી વિદ્યાપીઠ તરીકે તેમને આપણે ઓળખીએ છીએ દોસ્તો। બીજી વાતો કરી। ઈસવીસન 1937ની સાલમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં સંશોધક તરીકે તે જોડાય છે, કે જેની સ્થાપના કોને કરી હતી? કઈ સાલમાં કરી હતી? જલ્દી મને કહેજો। ગુજરાત વર્નાક્યુલર સોસાયટી આની સ્થાપના કોને કરી હતી? ઈસવીસન 1800 વેરી ગુડ। ઈસવીસન 1848ની સાલમાં એલેક્ઝાન્ડર ધ કિલ ઓફ ફાર્બર છે એની સ્થાપના કરી હતી। આ જ વર્નાક્યુલર સોસાયટીમાં સંપાદક તરીકે, સંશોધક તરીકે તે જોડાય છે ઈસવીસન 1937ની સાલમાં, રાઈટ? સંશોધક તરીકે જોડાય છે, સંપાદન સંશોધનનું કામ જે છે એ કરતા હોય છે, રાઈટ? દોસ્તો ગુજરાતી સાહિત્યમાં ભાષા, વ્યાકરણ, કોશ, ઇતિહાસ આ બધું સંપાદન અને અનુવાદન કરેલું સાજણ, રાઈટ? અમદાવાદનો પ્રજાબંધુ નામનું એક સાપ્તાહિક આવતું, એનું સંપાદન કરનાર વ્યક્તિ પણ કેશવરામ કાશીરામ શાસ્ત્રી। અને દોસ્તો આની સાથે સાથે મહત્વની વાત મગજમાં ચડાવી દેજો, અને એ છે ભગવત ગોમંડળની જ્યારે રચના થઈ, ભગવત ગોમંડળની રચનામાં પણ મહત્વની ભૂમિકા જો કોઈએ ભજવી હોય દોસ્તો તો એ છે કેશવરામ કાશીરામ શાસ્ત્રી, રાઈટ? કેમાં? ભગવત ગોમંડળ। આ ભગવત ગોમંડળની રચનામાં
ની રચનામાં મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિ છે. રાઈટ, મહત્વનું યોગદાન આપનાર વ્યક્તિ કોણ છે? કેશવરામ કાશીરામ શાસ્ત્રી છે. દોસ્તો, જ્યારે વિધાનાત્મક પ્રશ્ન પૂછે, આપણને હેરાન જ કરવા હોય, આપણને હલવાડવા જ હોય, તો એ લોકો આવી રીતના કંઈક નાખી દે. રાઈટ, ઓકે. ચલો, 1848 ની વાત કરો. એવું કે લેટ, ટૂંકમાં તમે સ્થાપનાની વાત કરો. ભાસ્કરભાઈ થોડાક લેટ છે. ઘણી વખત શું તમે લેટ જોઈન થયા હોય એટલે આગળ હાલતું હોય બધું તમે ભાઈ. રાઈટ, ઓકે. અને તમે કોકે કીધું હમણાં સાહેબ પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. કયો એવોર્ડ મળેલો છે? પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. થેન્ક યુ. વાલી કરી દે, બધાને ટાટા કહી દે, બધાને બાબાઈ કહી દે, બાબાઈ કહી દે. આમાં ઉપર. ચલો, છે ને, આની નામ દીકરીયું. લીંબુ શરબત આપી દઈ. લ્યો બડે પાપા પીઓ. ચલો, તો ભગવત ગોમંડળની રચનામાં મહત્વનું યોગદાન આપનાર કોઈ હોય તો એ કેશવરામ કાશીરામ શાસ્ત્રી. ભારત સરકાર આવા સારા કામ કરનાર વ્યક્તિને નવાજ છે, પદ્મશ્રી આપ્યો છે, રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ આપ્યો છે. રાઈટ, અને ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ પદે પણ પોતે રહી ચૂકેલા છે. એટલે પદ્મશ્રી એવોર્ડ મળેલો છે. જો દોસ્તો, બધાની સાલવારી ક્યારે તમે યાદ રાખી શકશો? એટલે ખાલી એમ યાદ રાખો, પદ્મશ્રી અને રણજીતરામ સુવર્ણચંદ્રક. રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડ આમને મળેલો છે. રાઈટ, આ બે એવોર્ડ જે છે એ બંને એવોર્ડ તેમના દ્વારા, મતલબ સરકાર દ્વારા તેમને મળેલો છે. ઓકે, ચલો ત્યાંથી આપણે આગળ જઈએ અને આજની આપણે વાત કરીએ. જે હવે કેશવરામ કાશીરામ શાસ્ત્રી વિશે જાણવું છે, જાણીએ એમની કૃતિઓ. કેકા શાસ્ત્રી, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. ઈસવીસન 1905 માંગરોળ જુનાગઢ ખાતે જન્મ થાય. ચરિત્ર લેખક, અનુવાદક, સંપાદક તરીકે આપણે ઓળખીએ છીએ. કાઠિયાવાડી વિદુર હાલતી ચાલતી વિદ્યાપીઠ, ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, ઈસવીસન 1937. ભગવત ગૌમંડળની રચનામાં મહત્વપૂર્ણ યોગદાન, પદ્મશ્રી અને રણજીતરામ સુવર્ણચંદ્રક જેમને મળ્યો છે, એવા વ્યક્તિની વાત કરી રહ્યા છીએ. અને હવે એમની કૃતિઓની આપણે વાતો કરીશું. સાહેબ, કઈ કૃતિઓ એમના દ્વારા લખાયેલી છે? રાઈટ, ઓકે. તો જો, ગુજરાતી ભાષાનો લઘુકોશ એમના દ્વારા લખાયેલો છે. ગુજરાતી ભાષાના પાયાનો લઘુકોશ એ એમને લખાયો. લઘુકોશ આવે એટલે આને ટૂંકમાં. ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ એમને લખેલો છે. તો ગુજરાતી ભાષા. રાઈટ, સૌથી પહેલા ગુજરાતી ભાષાનો લઘુકોશ કોના દ્વારા લખાયેલો છે? કેશવરામ કાશીરામ શાસ્ત્રી દ્વારા લખાયેલો છે. ગુજરાતી ભાષાનો લઘુકોશ. હવે ગુજરાતી ભાષાનો પાયાનો લઘુકોશ. ગુજરાતી ભાષાનો પાયાનો લઘુકોશ. રાઈટ, હવે સાહેબ ગુજરાતી વિશે કઈ બીજું કઈ? ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ. ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ. સાહેબ હવે બસ તમે કહેતા હોય બંધ કરી દો. છે હજી તો ગુજરાતમાં ઘણું બધું છે. જેમ કે ગુજરાતી લઘુ વ્યાકરણ એમને લખેલું છે. શું લખેલું છે? ગુજરાતી લઘુ વ્યાકરણ. ગુજરાતી લઘુ વ્યાકરણ. આ રચના કોની છે? આ રચના એમની છે. ગુજરાતી લઘુ વ્યાકરણ નામની રચના તો કેમની છે. ત્યારબાદ બીજું કઈ સાહેબ? ગુજરાતમાં ગુજરાતી ક્રમિક વ્યાકરણ એમની રચના. ગુજરાતી વ્યાકરણ શાસ્ત્ર એમની રચના. બધું ગુજરાતી ક્રમિક વ્યાકરણ. ગુજરાતી વ્યાકરણ શાસ્ત્ર. હે ને? આવું આવે ને બધું. એટલે કોણ કરી નાખવાનું? કેશવરામ કાશીરામ શાસ્ત્રી. રાઈટ, કેશવરામ કાશીરામ શાસ્ત્રી. વિદ્યા એજ્યુકેશન સરના મેરેજ ની વાત પછી કરશું. હું ગુજરાતી સાહિત્યના લગ્નના ગીત ગાવ. આ ભાઈ બરોબર છે. મારા થઈ ગયા ભાઈ. હો,
ચલો કમ્પ્લીટ આટલું. બીજું કઈ સાહેબ? બૃહદ ગુજરાતી કોષખંડ. બહુ કેરી. બૃહદ ગુજરાતી કોષખંડ. હવે આટલી બધી રચના કરે તો ભગવત ગોમંડળ બાપમાં ભગા બાપુ લેડ લેવાના છે કે નહીં? રાઈટ, કે ભાઈ ભગા બાપુ જે છે ભગા બાપુ કહેવાના છે કે ભાઈ હાલ આવો. રાઈટ. ત્યારબાદ સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ, કાલિદાસના નાટકો, મુદ્રા રાક્ષસ, આપણી કવિતાઓ, 3 જ્યોતિર્ધરો. અને આ 3 જ્યોતિર્ધરો કયા કયા? 3 જ્યોતિર્ધરોમાં પણ એમ થાય સાહેબ 3 નો 12 આવે. આ 3 જ્યોતિર્ધરો કયા કયા છે? 3 જ્યોતિર્ધરોમાં એક છે અખો, એક છે પ્રેમાનંદ અને એક છે પ્રેમાનંદ ની આવે. અખો આવશે, સામળ આવશે અને દયારામ આવશે. અખો, સામળ અને દયારામ. દલપતરામ ન થઈ જાય. અખો, સામળ અને દયારામ. બરાબર ને? આ શું છે? આ છે 3 જ્યોતિર્ધરો. બરાબર. આપણા કવિઓ, કવિતાઓની વાત કરી, હવે કવિની વાત આવી. આપણા કવિઓ. બરાબર. ત્યારબાદ ખાનદાન, ખાનદાનનું લોહી, સૌરાષ્ટ્રની પ્રાચીન નગરીઓ નો ઇતિહાસ. રાઈટ. આ બધું કેશવરામ કાશીરામ શાસ્ત્રીની રચનાઓ છે. હવે આમાં હું કઈ તમને શોર્ટ ટ્રીક આપવાનો નથી. બરાબર. કારણ કે જો તમે જોઈ શકો છો કે લગભગ એક હરખું છે. ગુજરાતી ભાષા લઘુકોષ, પાયાનો લઘુકોષ, અનુપ્રાસ કોષ, ગુજરાતી લઘુ વ્યાકરણ, ક્રમિક વ્યાકરણ, વ્યાકરણ શાસ્ત્ર, બૃહદ ગુજરાતી કોષખંડ. અહીંયા સુધી તો તમને કેશવરામ કાશીરામ શાસ્ત્રી મગજમાં ચડી જ જાય. 3 જ્યોતિર્ધરો અખો, સામળ અને દયારામ. સમજાઈ ગયો? મિલ બેઠ કે બેઠેંગે જબ અબ 3 યાર. અખો, સામળ અને દયારામ. બરાબર. ઓકે. સૌરાષ્ટ્રના પ્રાચીન નગરીઓનો ઇતિહાસ. આ બધી રચનાઓ એમની છે. હવે આમાં આજે અત્યારે જે આપણે ભણ્યા છે એમાં હું તમને લીટા પાડું. ચલો કઈ રીતના છે? મુખ્ય બિંદુઓની વાત કરી. કેશવરામ કાશીરામ શાસ્ત્રીનો જન્મ ઈસવીસન 1905 માંગરોળ જુનાગઢ મુકામે થાય છે. પૂરું નામ તેમનું હતું કેશવરામ કાશીરામ શાસ્ત્રી. બિરુદ તો કે કાઠિયાવાડી વિદુર અને હાલતી ચાલતી વિદ્યાપીઠ. કવિ પરિચયની વાત કરીએ તો કેકા શાસ્ત્રી જે છે એ કેકા શાસ્ત્રી ચરિત્ર લેખક, સંશોધક, સંપાદક, અનુવાદક તરીકે કામ કરે છે. તેમની મૂળ અટક જે છે, હા આ જોજો બાંભણિયા છે. અટક કેવી છે? બાંભણિયા. અને મૂળ વતન પોરબંદરનું કુતિયાણા જે છે એ કુતિયાણાનું પસવારી નામનું ગામ છે. સમજાય? મૂળ વતન, જન્મ ક્યાંક છે, મૂળ વતન અલગ છે. રાઈટ. પોરબંદરનું કુતિયાણા છે, એનું પસવારી નામનું ગામ છે, એ એમનું મૂળ વતન. પણ જન્મ ક્યાં થયો છે દોસ્તો? જન્મ એમનો થયો છે માંગરોળ ખાતે. જેમ કે તમારો જન્મ ક્યાંક થયો છે. મારું મૂળ વતન ફેદરા થાય, હું મારો જન્મ રાજકોટમાં છે, એવી રીતના. રાઈટ. ઈસવીસન 1937 તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટીમાં સંશોધક તરીકે કામ કરે છે. તેમણે ગુજરાતી સાહિત્યમાં ભાષા શાસ્ત્ર, વ્યાકરણ, કોષ, ઇતિહાસ, સંપાદન અને અનુવાદનના પુસ્તકો આપ્યા હતા. તેઓએ અમદાવાદમાં પ્રજાબંધુ સાપ્તાહિકના સંપાદક તરીકે કામ કર્યું હતું. રાઈટ. તદુપરાંત ભગવત ગોમંડળની રચનામાં પણ પોતાનું મહત્વની ભૂમિકા હતી. ભારત સરકાર દ્વારા તેમણે ઈસવીસન 1976 પદ્મશ્રી એવોર્ડથી નવાજવામાં આવ્યા. 1952 રણજીતરામ સુવર્ણચંદ્રકથી નવાજવામાં આવ્યા હતા. તેઓ વર્ષ ઈસવીસન 1985 ગુજરાત સાહિત્ય પરિષદના પ્રમુખ પદે પણ રહી ચૂક્યા છે. ગુજરાતી ભાષાનો લઘુકોષ, ગુજરાતી ભાષાના પાયોનો લઘુકોષ, ગુજરાતી ભાષાનો અનુપ્રાસ કોષ, ત્યારબાદ બૃહદ ગુજરાતી કોષખંડ, ત્યારબાદ ગુજરાતી ક્રમિક વ્યાકરણ, ગુજરાતી વ્યાકરણ શાસ્ત્ર, ગુજરાતી લઘુ વ્યાકરણ, ખાનદાન લોહી, ખાનદાનનું લોહી. બરાબર. સૌરાષ્ટ્રના પ્રાચીન નગરોનો ઇતિહાસ, પછી કાલિદાસના નાટકો, મુદ્રા રાક્ષસનો અનુવાદ, આપણા કવિઓ અને 3 જ્યોતિર્ધરો અખો, સામળ અને દયારામ. આ રચનાઓ એમની છે. સમજાય? હા, ગુજરાતને લગતું અટપટું સાહિત્ય. ગુજરાત જે છે એ ગુજરાતમાં કેવું તમને ખબર હોવી જોઈએ. ગુજરાત જે છે, ગુજરાતને લગતું અટપટું તો ખરું, પણ ગુજરાતને લગતું અટપટું કેવું? તો કે ગુજરાતી સાહિત્ય અને ભાષાની ઇર્દ ગિર્દ ફરતી વાત હોય તો. ચલો
ઓકે, તો આપણે આગળ હવે બહુ નાનકડી વાત છે, દરબાર પુંજાવાલા. બરાબર. આતમરામની અમર વેલડી નામનું પુસ્તક, અને એ પુસ્તકના રચયિતા એટલે દરબાર પુંજાવાલા છે. રાઈટ. તો દરબાર પુંજાવાલા વિશે થોડીક માહિતી આપણે લઈએ. અમરેલી છે ને, અમરેલી એમનું સાણથળી નામનું ગામ છે, ને એમનો જન્મ થયો. દરબાર શ્રી પુંજાવાલા, તમે એભલવાડો નામ સાંભળ્યું હશે. એભલવાડો ક્યાં સાંભળ્યું હોય છે? તો કે સૌરાષ્ટ્રના બારટિયાઓ જ્યારે તમે પુસ્તક વાંચ્યું હશે ત્યાં કદાચ તમે એભલવાડાનું નામ સાંભળ્યું હશે. રાઈટ. તો દરબાર શ્રી પુંજાવાલા એભલવાડા. બરાબર. પુંજાવાળા છે, પુંજાવાલા નહીં, પુંજાવાડા. વાળા સરનેમ છે. રાઈટ. ઓકે. તો એ દરબાર શ્રી પુંજાવાલા એભલવાડા, એભલવાડાના પુત્ર પુંજાવાડા છે. બરાબર. નહીં તળાજાના. ઓકે. ગુજરાતી સાહિત્યમાં લોક સાહિત્ય, વાર્તાઓ, લોકકથાઓ અને જે મોટા મોટા રાજવીઓ થઈ ગયા, પ્રવાસના શોખીન પોતે એવા એક રાજા એટલે કે દરબાર પુંજાવાળા, જેને કુદરત સાથે પ્રેમ હતો, એટલે કુદરતી વસ્તુઓ છે એની ઈર્દ ગિર્દ એમની રચનાઓ ફરતી હતી. રાઈટ. બહુ જલ્દી એટ્રેક્ટ થઈ જવું ક્યાંક, એની જગ્યાએ પોતાની પ્રતિભા છે એના બળે સ્વતંત્ર રીતના સાહિત્યનું સર્જન કરવું ને, એ દરબાર પુંજાવાળાની એક આગવી ઓળખ હતી. રાઈટ. કોઈ વિચારધારામાં મળે ન મળે, ખુદના વિચારો જે છે, ખુદના વિચારોથી જો ખેડાણ કરનાર કોઈ હોય ને તો એ છે એભલવાડા. જેમાં ભક્તિ રસ, જેમાં શૃંગાર રસ, જેમાં વીર રસ, કરુણ રસ વગેરે રચનાઓ જે છે એમાં આપણને જોવા મળે. એમ ભાવથી ભરેલી બધી રચનાઓ હતી એમની. એમના સામાયિકો, એમની લોક વાર્તાઓ ખૂબ સારી રીતના પ્રગટ થતી, અને લોકો જોતા, વાંચતા, સમજતા, સાંભળતા. જોતા હું કામ? દોસ્તો, ગુજરાત રાજ્ય જે છે, ગુજરાત રાજ્ય સંગીત નાટ્ય અકાદમી એના ગૌરવ પુરસ્કારથી સન્માનિત કર્યા છે. રાઈટ. પછી દિલ્હીમાં કથા નામની એક સંસ્થા છે, એના દ્વારા શ્રેષ્ઠ વાર્તાકાર તરીકે તેમને જો એવોર્ડ એને થયો હોય, રાઈટ, તો સાહેબ વ્યક્તિમાં તો કઈક હશે જ ને. કઈ વાત નથી વધુ યાદ રાખવાની. ચલો આપણે આપણા ધ્યાન. રાઈટ. જો કયા કયા યાદ રાખવાના છે? પિયુષ ઝરણા, પછી 9 વાર્તાઓ, 6 સંત ચરિત્ર, રાઈટ, અને આત્મારામની અમર વેલડી, જે આપણે આગળ જોયું હતું, આત્મારામની અમર વેલડી. આટલી જ વસ્તુ આપણે યાદ રાખવાની છે. શું નામ છે? દરબાર શ્રી પુંજાવાલા, પુંજાવાડા એભલવાડા. એભલવાડા યાદ આવે એટલે તરત આપણને શું યાદ આવે? મેં તમને કીધું કે સાહેબ તરત આપણને બારવટિયાઓ યાદ આવે. મતલબ કે એ તમે વાંચ્યું હોય તો ખબર હોય, બાકી નહીં ખબર. અને અમરેલી જિલ્લો, બરાબર, એનું સાણાથળી નામનું ગામ, ત્યાં તેમનો જન્મ થયો છે. બીજું કાંઈ નથી લખતો સિદ્ધિ એમની કૃતિઓમાં. 4 જ કૃતિઓ યાદ રાખવાની છે. કેટલું સિમ્પલ, ખતમ. બરાબર ને? એકદમ ખતમ. યાદ શું રાખવાનું? પિયુષ ઝરણા, આત્મારામની અમર વેલડી. છ અને 9 ના આંકડાઓ યાદ રાખજો. 6 વાર્તાઓ, 9 વાર્તાઓ અને 6 સંત ચરિત. રાઈટ. કોનું છે આ? કોનું છે? દરબાર પુંજાવાલાનું છે. આટલું યાદ રાખવાનું છે. હા, બા ભાઈ ક્યાં? સાચી વાત છે. કયું? બા ભાઈ ક્યાં?
જો પછી તો હજી આમાં તમે ઊંડાણ શોધવા જશો તો કદાચ હજી દૂર હશે, ઘણું હશે. હેડ ક્લર્કમાં પૂછાઈ ગઈ આકૃતિ. કઈ કૃતિ પૂછાણી? ખાચર. માધુરીબેન જાની, તમે બા ભાઈ ક્યાં કેટલી વાર કીધું ખબર? જો કેટલી વાર એમને ભાઈ ક્યાં પૂછ્યું? બા ભાઈ ક્યાં? 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 બસ હજી છે. બા ભાઈ ક્યાં તેમની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વાર્તા. બા ભાઈ ક્યાં તેમની આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત વાર્તા. બસ આટલી વાર કીધું ખાલી. લખી નાખ્યું મેં, બા ભાઈ ક્યાં. હદ હે યાર, રાઈટ. ચલો કઈ વાતો નહીં. ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબરો ઉગાડીને જોયું તો એ ઇન્સાન નીકળ્યા. શું કીધું છે? ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબર ઉગાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા. અમૃતલાલ ભટ્ટની વાત કરીએ છીએ, જેને આપણે ઘાયલના નામથી ઓળખીએ છીએ, રાઈટ. અમૃત ઘાયલને ભણવાના છે આપણે. એક એવા સરસ એવા ગઝલકાર, ઘણી બધી, કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, કદાચ તમે સાંભળ્યું હશે, રાઈટ. ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબર ઉઘાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા. કેમ ભૂલી ગયા? કેમ ભૂલી ગયા? દટાયો છું આ ઇમારતનો હું પાયો છું. કેમ ભૂલી ગયા? દટાયો છું આ ઇમારતનો હું પાયો છું. બહુ મજાની વાત છે સાહેબ, બહુ મજાની વાત છે દોસ્તો. તમારા જીવન ઘડતરમાં ઘણા બધા લોકોનું ખૂબ બધું અનુદાન હોય છે, ખૂબ બધું કામ હોય છે, ખૂબ બધું તમારી સાથેનો સપોર્ટ હોય છે. નોર્મલ જ્યારે કે ઇમારત ચણાય છે ને, એક ઇમારત ઊભી થાય છે ને, એના પાયાને ભૂલી જતા હોય છે લોકો. એટલે અમૃતલાલ ઘાયલે લખ્યું છે કે કેમ ભૂલી ગયા? દટાયો છું આ ઇમારતનો હું પાયો છું. બહુ સરસ વાત છે. લોકો ભૂલી જતા હોય છે ને, બહુ જલ્દી ભૂલી જતા હોય છે લોકો. મારા ઘડતરમાં ઘણા બધા લોકોનું અનુદાન છે, ઘણા બધા લોકોનું યોગદાન છે, હું કોઈ દી ન ભૂલી શકું. અને જિંદગીમાં જો તમે તમારા મૂળને ભૂલી ગયા દોસ્તો, વિચાર યાદ રાખજો કે મૂળ વગરનું નકામું બધું. અને આજે 100 માંથી 90 લોકો એવા હોય છે, 99 લોકો એવા હોય છે કે પોતાના મૂળને ભૂલી જાય છે, રાઈટ. થોડીક કંઈક સિદ્ધિ મળે, રાઈટ. હા, સાચી વાત છે કે સિદ્ધિ તેને જય વરે જે પરસેવે ના, એ વાત સાચી છે. પણ સિદ્ધિ થોડીક એવી આવે અને એ સાહેબ બધું તમે એનો સારામાં સારો મિત્ર હોય ને દોસ્તો, એ તમને ભૂલી જતા હોય છે. અમારી સાથે બનેલા ઘણા બધા એવા બનાવો છે, ઘણી બધી એવી ઘટનાઓ છે, રાઈટ. સાથે હોય, સાથે કામ કરતા હોય, સાથે રહેતા હોય, સાથે કદાચ જમતાય હોય, પણ કદાચ ક્યાંક થોડાક આપણાથી એજ આગળ નીકળી જાય ને દોસ્તો, એટલે એ વ્યક્તિ આપણને આપણા ફોન રિસીવ કરવાના બંધ કરી દે, આપણા મેસેજના રિપ્લાય ન નીકળે, સમજાય. પણ દોસ્તો યાદ રાખજો કે 3 વાના મુજને મળ્યા, બધું મળી ગયું છે. જા ભગવાન ચોથું નથી માંગવું. એવા ખીચડ ખાયાની આપણે જરૂરી નથી, સમજાય. એનું કારણ કે થોડીક સિદ્ધિ મળે ને, તમે કદાચ જો તમારા મિત્રને ભૂલી જાઓ, તમે તમારા મા બાપને ભૂલી જાઓ, તમે તમારા અંગતને ભૂલી જાઓ ને દોસ્તો, તો તમારો જેવો નબીરો કોઈ માણસ નહીં. બધા બહુ બીજી હોય છે, બધી વાત સાચી, રાઈટ. બધા બહુ બીજી હોય છે. મારું તો એટલું હેક્ટિક શેડ્યુલ હોય છે, સમજાય છે. અને ઘણી જગ્યાએ હું નથી પહોંચી શકતો. 1 દી નહીં, 2 દી નહીં, 3 દી નહીં, 4 દી એક વખત યાદ કરીને કહી દઉં છું, ભાઈ તમારો મેસેજ હતો, હું રિપ્લાય ન કરી શક્યો, એ બદલ મને માફ કરશો, સમજાય છે. બહુ બધું છે એને અંદર, ઘણું બધું ભરાયેલું છે. ઓકે, આપણે ભૂલી જાઓ, આપણે એવાનું કામ જ નથી, સમજો. એવા લોકોનું કામ જ યાદ રાખવાનું. 2 પ્રકારના વ્યક્તિ હોય ને, એક વ્યક્તિ તમને ભૂલી જ જાય છે, તમે એને શું કામ એને માફ કરો છો વારંવાર? હું એમ નથી કહેતો કે એનું ખરાબ કરો અને તમે ટાંટીઓ પકડીને પાડો હેઠો. ભગવાન એને એટલી સિદ્ધિઓ આપે કે ક્યાંય પાછો ન પડે. આપણે એવું એક વખત ભગવાન પાસે પ્રાર્થના કરી અને આપણે ત્યાંથી સીઝર મારી દેવાનું થાય ને, આપણે કાતર મારી દેવાનું થાય, ભાઈ હવે તું તારી રીતના ઉડતી પતંગ છો, હું પડી ગયેલો દોરો, ઉપાધિ કરતો નહીં,
ફરી એકાદી પતંગે ચગવાનો હું છું, રાઈટ? તને તારી પતંગ મુબારક, મને મારી પતંગ મુબારક. તને તારી જિંદગી મુબારક, મને મારી જિંદગી મુબારક. હે ને? હા, મિત્ર એવો ન હોવો જોઈએ. ઓલો ગીત છે ને, હું જો બે ગીત ભેગા કરું કે સ્વાર્થની આ દુનિયામાં સ્વાર્થની સગાઈ છે, મતલબીની દુનિયામાં મતલબીને માન છે. હવે એક મારા મિત્રે લખેલી લાઈન એમાં એડ કરું કે ખુશીનો ખજાનો મારો ભાઈબંધ રે હો રાજ, તું દિલને હું છો ધડકણ માણા રાજ, જગથી જુદેરી મારી ભાઈબંધી હો રાજ, તું જીવને હું છો ધડકન માણા રાજ. આવું કઈક હોવું જોઈએ મિત્ર, એવો હોય ને. બાકી કેમ કે નવા મોડેલની ફોર્ચ્યુનર લ્યો પાછળ ગોઠવાઈ જાય મિત્ર કહેવાય નહીં. ઓકે, શું કહે છે કે કેમ ભૂલી ગયા દટાયો છું આ ઇમારતનો હુંય પાયો છું, રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબર ઉઘાડીને જોયું તો એ ઇન્સાન નીકળ્યા. રાઈટ? સ્થળનો નથી સવાલ, સમયનો સવાલ છે કે એમણે સ્મશાને મને યાદ તો કર્યા. સ્થળનો નથી સવાલ, સમયનો સવાલ છે કે એમણે સ્મશાને તે મને યાદ તો કર્યા. યાદ કર્યા એની મતલબ છે. રાઈટ? ચલો, તો એવા વ્યક્તિને આપણે ભણીએ, અને એ વ્યક્તિત્વ એટલે અમૃતલાલ ભટ્ટ. બરાબર ને? વેગળ કરી નાખતા નહીં. ઓકે, અહીંયા લખેલું આવતું નથી પણ લખી નાખું અમૃત ભટ્ટ. જેને આપણે ઘાયલ કહીએ છીએ. શું કહીએ દોસ્તો? ઘાયલ કહીએ છીએ. રાઈટ? પછી આની પછી સાયકલની વાતો કરશે. હે? પેલા ઘાયલની વાત કરી, પછી સાયકલની વાત કરી. ઈસવીસન 1916 સાલમાં રાજકોટ જિલ્લાનું સરદાર નામનું ગામ, અને રાજકોટના સરદાર નામના ગામ ખાતે તેઓનો જન્મ થાય છે. સરદાર રાજકોટ તેઓનો જન્મ થાય છે. કોનો જન્મ થાય છે? અમૃતલાલ ભટ્ટનો જન્મ. નામ શું હતું? અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ. શું નામ છે? અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ. આમાં યાદ જ નથી રાખવાનું. અમૃતલાલ માં તે પિતાનું નામ આવી ગયું, પિતા લાલ છે. હે? અમૃતભાઈ લાલજીભાઈ ભટ્ટ એટલે કે અમૃત લાલ ભટ્ટ થઈ ગયું. અમૃત લાલ ભટ્ટ. બરાબર ને? અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ એમનું નામ. અને એમનું ઉપનામ શું છે દોસ્તો? એમનું ઉપનામ છે ઘાયલ. બરાબર? ઘાયલ જે છે, ઘાયલ તેઓનું ઉપનામ છે. આમ જોઈએ તો એમની સરળ ભાષાઓમાં અસરકારક અભિવ્યક્તિ જે છે એ અભિવ્યક્તિ ગઝલ દ્વારા એમને મૂકી. રાઈટ? અને ગઝલો જે છે, ગઝલોને એવી વહેતી કરી, મને એક શબ્દ ગમે લખાણમાં વાંચ્યો તો કે એને રસ તરબોળ કરી દીધું. હે ને? કે જે વાંચે ને એને રસ તરબોળ કરી દે એવી એના ગઝલ સર્જનમાં તાકાત હતી. રાઈટ? પણ સાહેબ, કોઈ પણ ગઝલ લખવાની શરૂઆત એમનામ સીધી નથી થતી. એની પાછળ કંઈક કારણ હોય, કે એવું રીઝન જવાબદાર હોય. અમૃતલાલ ઘાયલ, અમૃતલાલ ભટ્ટ જે છે એ ગઝલ સર્જનની પ્રેરણા જે છે એ રૂસવા માજલુમી પાસેથી લીધી હતી. કેની પાસેથી લીધી દોસ્તો? રૂસવા જે છે, રૂસવા માજલુમી પાસેથી અમને ગઝલ લખવાની પ્રેરણા મળી હતી. આમના પાસેથી તેમને ગઝલની પ્રેરણા મળી. ગઝલ લખવાની પ્રેરણા. પ્રેરણા ઘણી હશે પણ આ પ્રેરણા યાદ રાખવાની છે. ગઝલ લખવાની પ્રેરણા કોની પાસે મળી હતી? તો કે રૂસવા માજુમલી પાસેથી એમને ગઝલ લખવાની પ્રેરણા મળી હતી. બરાબર? પછી તો પાછું વળીને જોયું જ નથી. 1939 થી 49 રૂસવા માજુલી જે છે એના અંતેવાસી તરીકે રહ્યા, એમના રહસ્ય મંત્રી તરીકે રહ્યા. બરાબર? પછી તો કે સાહેબ ચાલુ કર્યું, લખવાનો અંદાજ લીધો, સોરઠી અંદાજ લીધો, અને સોરઠી ભાષાનો ઉપયોગ કરી
અને ગઝલ લખવાની શરૂઆત કોઈ સોરઠના કોઈ વ્યક્તિએ કરી હોય દોસ્તો તો એ અમૃતલાલ ભટ્ટ છે, અમૃતલાલ ઘાયલ છે, રાઈટ. સૌથી પહેલો એનો સંગ્રહ હોય તો સૂળ અને સમણા. એને સમણા શબ્દ બહુ સાંભળ્યો છે તમે. સૂળ અને સમણા. સમણા એટલે શું થાય? કદાચ ગ્રામેટિકલ મિસ્ટેક હોય ચલાવી લેજો. સ તો મીંડાવડો જોવો જોઈએ, સમણા જોવું જોઈએ. ચલો, સૂળ અને સમણા. સૂળ એટલે તમને ખબર છે, સમણા એટલે શું? સપનું. વાહ ભાઈ વાહ, સપનું. હા, સપના વાળી રાત છે આમની. બરાબર ને? સપના એવા જોવા જોઈએ જે ક્યારે આવે દોસ્તો? સુવા ન દે. સુતા સુતા આવે ને સપના ન કહેવાય, દિવસે આવે ને સુવા ન દે ને સપના કહેવાય. તો સૂળ અને સમણા, અને એના જે સમણાઓ જે છે, સમણાઓ કેવા હશે એ એને પોતાની કલમથી પ્રકટ કર્યા. દોસ્તો યાદ રાખજો, every single day you are getting old. Every single day the day is going out, going away from you, right? આજનો દિવસ કોઈ દિવસ ક્યારે પાછો આવવાનો છે નહીં, રાઈટ. કોઈ પણ જાતની મુશ્કેલીઓ નો સામનો કરતા કરતા એ જયારે મજદાર જે છે, મજદારે તમારી નૈયા રહેલી છે, હાલક ડોલક થઈ રહી છે, ડિપ્રેશન વગર તૈયારી કરો, ડિપ્રેશન વગર તમારા બધા કમાડોને ખુલ્લા રાખો, ખોટી જગ્યાએ ક્યાંય ન રહ્યો, સમજાઈ ગયા? ખોટી જગ્યાએ ન ભરાઈ જાવ કે જે તમને જિંદગી આખી તમને પસ્તાવો થાય કે સાહેબ આ ન કર્યું હોત તો સારું હતું. બરાબર ને? બહુ ઓછો સમય હોય છે લોકો પાસે, તમારી પાસે કદાચ ઓછો સમય છે, એટલે હજી તમે 200-300 વર્ષ તો જીવાના, મને કોઈ વાંધો ન સમજો. પણ મારો કહેવાનો મતલબ શું છે? કહેવાનો મતલબ મારો સમજજો. હું તમને એમ કહેવા માંગુ છું કે આપણી પાસે ઓછો સમય હોય છે. નોર્મલી કોઈ વ્યક્તિ પાસે ઓછો સમય હોય છે. ચલો, તો ઓછો સમય છે તો ઉપયોગ કરી લેવો જોઈએ, મને એટલી ખબર પડે. તો અમૃતલાલ વેગડ જે છે, અમૃતલાલ ઘાયલ છે, એ ઘાયલની વાતો કરી લઈએ આપણે. જન્મ ક્યાં થયો તમને ખબર પડી ગઈ. સાહેબ આમની કૃતિઓ કેવા માંડો હટ્ટા કે, એટલે અમને ખબર પડી જાય સાહેબ આમને કઈ કઈ કૃતિઓ લખી છે. એક તો તમને ખબર પડી ગઈ, સૂળ અને સમણા, રાઈટ. સૂળ અને સમણા, આમાં તો કોઈ વાંધો છે જ નહીં, કારણ કે સાહેબ તમે હમણાં જ કીધું પહેલી છે તો સૂળ અને સમણા. રંગ, ત્યારબાદ રૂપ, ગઝલ નામે સુખ, જાય, આઠો જામ ખુમારી, આશ્ચર્ય વગેરે રચના એમની છે. રંગ ઉપર એ રીતે ગઝલ લખી નાખી, વિચાર કરો. રૂપ ઉપર એ રીતે ગઝલ લખી નાખી, બોલો, રાઈટ. પછી ગઝલના નામે કોકે દીવા કર્યા હતા, આને શું કર્યું? ગઝલના નામે સુખ, ગઝલના નામે સુખ. પછી નોર્મલી આપણે જોતું હોય છે છાંયડો, અને એક હોય છે એની જાય, રાઈટ. આઠો જામ ખુમારી એમની રચના છે, આશ્ચર્ય એમની રચના છે. આ બધી રચનાઓ એમની છે. પણ તમને મને ખબર પડે કે આમાં મજા આવતી છે આવું કંઈક. ગઝલમાં હે ને રંગ અને રૂપનું બહુ સારી રીતના નિરૂપણ થયેલું હોય. એને એવી દર્શાવવામાં આવ્યું હોય એની પ્રિયતમાને, રાઈટ. ગઝલકારે ગઝલમાં જે પ્રિયસીને બતાવી ને સાહેબ, તબલા તોડો, આપણને એમ જ લાગે કે ભાઈ હોનાની છે આખી. જેમ કે વેણુભાઈની આપણે રચના ભણીએ છીએ, એમાં વિચાર તો કરો, એ શબ્દો જો ખાલી કે આજ પીવું દર્શનનું અમૃત, કાલ કશું મલકાવો. આજ પીવું દર્શનનું અમૃત, કાલ કશું મલકાવો. તાલ પુરાવે દિલની ધડકન, તાલ પુરાવે દિલની ધડકન, પ્રીત બજાવે પાવો. તારી મસ્તીનો મતવાલો આશક એકલો, તારી રૂપની પૂનમનો પાગલ એકલો. તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી, તારી રૂપની પૂનમનો પાગલ એકલો. તારી રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો. શબ્દો જો ત્યાં ખબર પડે કે આજ પીવું દર્શનનું અમૃત, કાલ કશું મલકાવો. તાલ પુરાવે દિલની ધડકન,
પ્રીત બજાવે પાવો, તારી મસ્તીનો મતવાલો આશક એકલો, તારી રૂપની પૂનમનો પાગલ એકલો, તારી આંખનો અફેણી, તારા બોલનો બંધાણી, તારી રૂપની પૂનમનો પાગલ એકલો. તેમાં રૂપ હોય, રાઈટ, એમાં રંગ હોય, ગઝલના નામે સુખ હોય, ત્યાં જાય હોય, ત્યાં ખુમારી હોય, અને સુર સમણા સમા આશ્ચર્ય સમણાઓ હોય. આ બધું અમૃતલાલ ભટ્ટ એટલે કે અમૃતલાલ ઘાયલની રચનાઓમાં તમને જોવા મળે છે. દોસ્તો યાદ રાખવાનું છે કે રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબરો ઉઘાડીને જોયું તો ઓલા ઇન્સાન નીકળ્યા. કેમ ભૂલી ગયા દટાયો છું, આ ઇમારતનો હુંય પાયો છું. સ્થળનો સવાલ નથી, સમયનો સવાલ છે કે એમણે સ્મશાને મને યાદ તો કર્યો. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ એટલે કે અમૃતલાલ ઘાયલ. રાઈટ, ચાલો. ઈસવીસન 1916 ની સાલ છે. રાજકોટ જિલ્લાનું સરદાર નામનું ગામ છે. અમૃતલાલ લાલજીભાઈ ભટ્ટ નામનો એક વ્યક્તિ ત્યાં જન્મે છે, જે ઘાયલના નામે ઓળખાઈ જાય છે. અમૃત ઘાયલે ભાવોની સરળ અને અસરકારક અભિવ્યક્તિ દ્વારા ગઝલોને સમૃદ્ધ બનાવી. તેઓ ગઝલની રજૂઆત એવી રીતે કરતા કે ભાવક ગઝલોના પ્રવાહમાં રસબોળ બની જતા હતા. અમૃત ઘાયલ ને ગઝલ સર્જનની પ્રેરણા રૂસવા મજલુમી પાસેથી મેળવી. રૂસવા મજલુમી ને ત્યાં 10 વર્ષ સુધી તેઓ એના રહસ્ય મંત્રી તરીકે રહી ચૂક્યા. તેમણે સોરઠી ભાષાનો ઉપયોગ કરી ગઝલ લખવાનો સંકલ્પ લીધો. તળ ગુજરાતમાં ગઝલ જે છે એ તળ ગુજરાતીમાં ગઝલનું નિર્માણ કરી અને તેને એક નવી ઓળખ આપી. ઈસવીસન 1954માં ગઝલ સંગ્રહ સુર અને સમડાથી તેમની ગઝલ યાત્રાની શરૂઆત થઈ. ગુજરાતી સાહિત્યમાં એક કાવ્ય પ્રકાર તરીકે ગઝલનું સ્થાન કરાવવામાં જો કોઈનું મહત્વપૂર્ણ યોગદાન હોય દોસ્તો તો એ છે અમૃતલાલ ભટ્ટ. આ ગઝલકારને વર્ષ ઈસવીસન 1993માં રણજીતરામ સુવર્ણચંદ્રક એવોર્ડથી નવાજવામાં આવ્યા. 2002માં નરસિંહ મહેતા એવોર્ડ તેઓને અપાયો છે દોસ્તો. રાઈટ, રાજેન્દ્ર શાહથી શરૂ થયો તો 2002 નો કોને અપાયો? નરસિંહ મહેતા એવોર્ડ અમૃતલાલ ભટ્ટને અપાયો. સુર અને સમડા, રંગ, રૂપ, ગઝલના નામે સુખ, જાય, આઠો જામ ખુમારી, આશ્ચર્ય જેવી રચનાઓ. રસ્તો નહીં જડે તો રસ્તો કરી જવાના, ન હિન્દુ નીકળ્યા ન મુસલમાન નીકળ્યા, કબર ઉગાડીને જોયું તો ઇન્સાન નીકળ્યા. કેમ ભૂલી ગયા દટાયો છું, આ ઇમારતનો હુંય પાયો છું. સ્થળનો નથી સવાલ, સમયનો સવાલ છે કે એમણે સ્મશાને મને યાદ તો કર્યો. આ બધી રચનાઓ અમૃતલાલ ભટ્ટની છે. રાઈટ, થેન્ક યુ મોહિની, થેન્ક યુ નીતિન. પાકું, ચલો. મજા આવી, આનંદ આવ્યો ભૈણા? ઓકે, ગઝલની વાત કરી તો હું તમને એક લાઈન કહું. એમાં તમે જોજો કેવું મસ્ત લખેલું છે. કોને ભણવાના છે? અમૃત ભટ્ટને ભણતા ને આને તે એમની નથી પણ મને ગમે છે. અશ્રુ વિરહ નિરાતના ખાડી શક્યો નહીં, અશ્રુ વિરહ નિરાતના ખાડી શક્યો નહીં, પાછા નયનના નૂરને વાળી શક્યો નહીં, હું જેને કાજે અંધ થયો રોઈ રોઈને,
એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહીં. ઋતુ એક જ હતી પણ રંગનો તો આપણો એક જ. ઋતુ એક જ હતી પણ રંગનો તો આપણો એક જ. મને સહેરાએ જોયો છે બહારે તમને જોયા છે. મને સહેરાએ જોયો છે બહારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને, નયનને બંધ રાખીને મેં જ્યારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. નયનને બંધ રાખીને. પરંતુ અર્થ એનો એ નથી કે લાત વીતી ગઈ. પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ. નહીંતર મેં ઘણી વેળા સવારે તમને જોયા છે. નહીંતર મેં ઘણી વેળા સવાર. કેટલું જબરદસ્ત કીધું. એક તો કીધું અશ્રુ વિરહની રાતના ખાડી શક્યો નહીં, પાછા નયનના નૂરને વાળી શક્યો નહીં. હું જેને કાજે અંધ થયો રોઈ રોઈને, એ આવ્યા ત્યારે એને નિહાળી શક્યો નહીં. પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ, રાતે જ રોવું એમ નહીં. પરંતુ અર્થ એનો એ નથી કે રાત વીતી ગઈ, નહીં તો મેં ઘણી વેળા સવારે તમને જોયા છે. તમે છો એના કરતા પણ વધારે તમને જોયા છે. ફરી એક વખત